हरे कृष्णा दंडवत हरे कृष्णा। वेलकम परेश शाह प्रभु हरे जी, बीना कृष्ण माता प्रभु जी, जी। हरे हर्षा हरे प्रजापति कृष्ण। माता जी, प्रणाम राजेंद्र प्रभु पधारिया जी। प्रभु जी, मृदुला माता जी, हरे शारदा माता कृष्णा जी, प्रभु जी, हरे दंडवत प्रणाम धार्मी माता जी, हरे कृष्णा। हेतल जोशी माता जी, कलावती माता जी, नयन प्रीति माता जी, अदिति देवी माता जी, आशा हरे माता जी, कृष्ण मोहन प्रभु जी, सिंह दंडवत प्रभु, प्रणाम। हरे धार्मी कृष्ण माता प्रभु जी जी, दंडवत धर्मेंद्र प्रणाम। हरे प्रभु, कृष्ण प्रभु जी, धन्यवाद हरे प्रणाम। कृष्ण नारायणी प्रभु जी, हरे सुनैना माता कृष्ण। जी, हेतल माता जी, संजय मेहता प्रभु, हरे कृष्णा इंदिरा प्रभु जी माता जी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ। બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના લેવલ 1 ના ક્લાસમાં, જેમાં આપણે 62મી બેચ અને આજે 17મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ। આવતીકાલે તમારો આ ભગવદ્ ગીતાનો લેવલ 1 નો કોર્સ પરિપૂર્ણ થઈ જશે અને લેવલ 2 તરફ આપણે પરમ દિવસથી આગળ વધવાના છીએ। તો આઈ હોપ કે તમે લોકો બધા ક્વિઝ આપતા હશો, સર્ટિફિકેટ તમે એનું ડાઉનલોડ કરી લેશો અને પછી આપણે લેવલ 2 જે એડવાન્સ ભગવદ્ ગીતા કોર્સ એડવાન્સ કે જેમાં 700 શ્લોકોમાં ચર્ચા કરીશું। 2 દિવસ એક અધ્યાય ચાલશે, દોઢ કલાક સુધી ચાલશે। તો અત્યારે આપણને જે 1 કલાકનો સમય મળે છે એક અધ્યાયમાં, તો આપણને ત્યાં 3 કલાકનો સમય મળશે। તો થોડી વિસ્તૃત ચર્ચા કરીશું આપણે ભગવદ્ ગીતાને, થોડું ઊંડાઈથી સમજવાની ત્યાં કોશિશ કરવાના છીએ। તો તમે લોકો જરૂરથી ક્વિઝ આપજો। આજના અધ્યાય તરફ આપણે આગળ વધતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ આપણે સાથે મળીને બધા અર્પણ કરીશું। તમે લોકો તમારું માઇક બંધ કરીને મારી સાથે જોડાઈ જજો। શરૂઆત કરીએ। ઓમ हरे कृष्ण प्रभु जी दंडवत અજ્ઞાનતિમિરાન્ધસ્ય प्रणाम। જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ। ચાલો સાથે મળીને આપણે બધા હરે કૃષ્ણા હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણા કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ 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 હરે 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 રામ પ્રભુ જી સાદા પ્રણામ। હરે હરે કૃષ્ણ प्रभु जी હરે दंडवत કૃષ્ણ પ્રભુજી प्रणाम। દંડવત हरे પ્રણામ। कृष्ण હરે प्रभु जी, કૃષ્ણ सादर પ્રભુજી हरे દંડવત प्रणाम। પ્રણામ। हरे जी कृष्ण दंडवत हरे प्रभु प्रणाम। कृष्ण प्रभु जी। ललित कुमार वेद हरे प्रभु जी, कृष्ण प्रभु गीता जी। माता जी, दक्षा माता हरे जी, कृष्ण। हरे शैलेश भट्ट कृष्ण प्रभु हरे प्रभु जी, जी। कृष्ण हर्षा प्रभु जी। माता जी, प्रणाम प्रभु जी।
હરે કૃષ્ણ. હિના હરે માતાજી. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ અ, પ્રભુજી. હરે કૃષ્ણ. સંગીતા માતાજી, પદ્માવતી માતાજી, શંકરલાલ પુરોહિત પ્રભુ, નેહા ઠક્કર માતાજી, શશી માતાજી, હરે કૈલાસ કૃષ્ણ માતાજી, પ્રભુજી, સાદર અરે પ્રણામ. રસીલા માતાજી, ધનુ પ્રણામ, સીમા માતાજી વેલકમ, નૈના માતાજી વેલકમ હરે વેલકમ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચારુ માતાજી, જય હસમુખ શ્રી પ્રભુ વેલકમ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. યોગેશ પ્રભુ, સીમા માતાજી, કરુણા માતાજી વેલકમ વેલકમ પ્રભુજી માતાજી, બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો આપણે ગઈકાલે 16મો અધ્યાય પૂર્ણ કરી દીધો છે. મયુરી માતાજી વેલકમ વેલકમ, સ્વાગત છે તમારું. વેઇટિંગ રૂમ એક્ટિવેટ નથી કરવાનું, કોને કર્યો છે? નહીંતર આપણે વારંવાર કાઢી નાખજો. તમે કાજલ માતાજી વેઇટિંગ રૂમ એક્ટિવેટ કર્યું હોય તો, નહીંતર આપણે વારંવાર એમાં આપણે જવું પડશે નહીં, મને ડિસ્ટર્બ કરશે માતાજી વારંવાર. તો વેઇટિંગ રૂમ ડિસેબલ કરી દેજો પ્લીઝ. તો હા પ્રભુજી. પ્લીઝ, થેન્ક યુ માતાજી, થેન્ક યુ. 16મો અધ્યાય ગઈકાલે આપણે પૂરો કર્યો અને દેવી આસુરી ગુણો કેવા હોય એ આપણે જાણવાની કોશિશ કરી. આ બધા અધ્યાય છે ને એ આત્મનિરીક્ષણના ચેપ્ટર છે. આપણે એ તો જાણી ગયા હું શરીર નથી, હું આત્મા છું. ભલે થિયરિકલી પ્રેક્ટિકલી નથી આપણે જે લેવલે પહોંચ્યા, થિયરિકલી જાણી ગયા. ભગવાન કોણ છે જાણી ગયા, ભગવાન સાથેનો આપણો સંબંધ જાણી ગયા. પણ સૌથી મોટો પ્રોબ્લેમ છે માયા આપણને પકડી રાખે છે. જાણીએ છીએ તો બધું, ભગવદ્ ગીતાનો લેવલ 1 2 3 4 5 બધું કર્યું, પણ છતાં માયા પકડી રાખે. આ ઊંધું છે. માયા પકડી નથી રાખતી. કોણ પકડી રાખે છે? આપણે માયાને પકડીને બેઠા છે સંસારમાં. તો કેવી રીતના આપણે આ સંસારમાંથી માયાને છોડી શકીએ? બરાબર, તો પેલા કઈક આપણામાં જ્ઞાન તો હોવું જોઈએ થોડું ઘણું. બરાબર, સત્વગુણ, રજોગુણ, તમોગુણનું જ્ઞાન હોય, 4 નિયમનું પાલન કરવા માટેનું જ્ઞાન હોય, દેવી આસુરી ગુણોનું જ્ઞાન હોય. તો એના માટેના આ બધા અધ્યાય. એમાં આજનો અધ્યાય છે બહુ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, વેરી પ્રેક્ટિકલ. 17મો અધ્યાય આપણને આની અંદર બધી જ ખ્યાલ આવી જાય કે આપણે ડે ટુ ડે લાઈફની અંદર જે ઇવન કરીએ છીએ કેવી રીતના કરવાનું છે. ભગવદ્ ગીતા બહુ પ્રેક્ટિકલ છે. ઇવન આજના અધ્યાયમાં તો ભગવાન ત્યાં સુધી વાત કરે છે કે ભાઈ શું ખાવું જોઈએ ને શું ના ખાવું જોઈએ. એવું નહીં ભગવદ્ ગીતાની અંદર હાઈ લેવલની ખાલી ફિલોસોફી છે, આત્મા પરમાત્માનું જ્ઞાન. ભગવદ્ ગીતામાં ભગવાન ડાઉન ટુ અર્થ થઈને આપણું ડે ટુ ડે લાઈફ રોજ કે ભાઈ શું જમશું તો આપણે બીમાર નહીં પડીએ અને શું જમીશું તો બીમાર પડીશું. ઇવન ભગવાન ભગવદ્ ગીતામાં એ પણ ચર્ચા કરે છે. બરાબર, કેવું બોલવું જોઈએ, કેવી રીતના. વેરી બ્યુટીફુલ ચેપ્ટર. પણ આ અધ્યાય એને સમજાય કે જેને 14મો અધ્યાય એટેન્ડ કર્યો હોય. 14મો અધ્યાય રવિવારે હતો, ઘણા બધા ગેરહાજર હતા એમાં. 14મો અધ્યાય સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણના લક્ષણો, રજોગુણના લક્ષણો, તમોગુણના લક્ષણો. સત્વગુણમાં કોઈ વ્યક્તિ કાર્ય કરે તો એની ગતિ શું થાય, કોઈ મને કહેશે? જનરલી જો સંસારમાં બીજા જેટલા મત પથ છે એ બધા તમને સત્વગુણ સુધી લઈ જવા માટે મથી રહ્યા છે કે ભાઈ સત્વગુણમાં આવી જાવ. બરાબર ને? તો તમે મને કહો કે સત્વગુણની અંદર કોઈ વ્યક્તિ કઈ પણ કાર્ય કરશે સત્વગુણની અંદર તો એની ગતિ શું થાય? શું એને ભગવાનનું ધામ મળી જાય? શું એને મોક્ષ મળી જાય? શું ભગવત ધામ મળી જાય? ઉચ્ચ લોક મળશે. ઉચ્ચ લોકમાં ગતિ થશે. એટલે ક્યાં? ગોલોકમાં? ના, સ્વર્ગમાં અને બીજા બધા તપોલોક, જનલોક. તો હા, વાંધો શું છે ભાઈ? મહર્ષિઓના સત્વગુણમાં લોકમાં બધા આપણને લઈ જાય છે અને બધા કે છે સત્વગુણમાં તમે જે કઈ કાર્ય કરો, દાન કરો, યજ્ઞ કરો, તપ કરો, સત્વ. વાંધો શું? સ્વર્ગમાં જવામાં શું વાંધો ભાઈ? શૈલેષ ભટ્ટ પ્રભુ, સ્વર્ગમાં જવા મળતો પ્રોબ્લેમ શું? હરે કૃષ્ણ સ્વર્ગમાં પ્રભુજી. ભગવાનનું દર્શન નથી. ભગવાને કીધું છે આ ત્યાંથી બ્રહ્મ પાછા આવવું પડે. ભુજ્ઞાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. એટલે બ્રહ્મલોક મૃત્યુ સુધી લોક. બધાએ પાછા આવવું પડે છે. હરે હરિભાઈ, કૃષ્ણ. હરિભાઈ. મતલબ સ્વર્ગમાં જવાનો મતલબ કઈ ફાયદો નથી, કહેવાનો મતલબ એ છે તમારા બધાનો. બરાબર? મૃત્યુ લોકમ વિશંતિ. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ. વિશંતિ. જો આ બધા શ્લોકો આપણને યાદ હોય ને તો જયારે આપણે આપણું કાર્ય કરશું ને આપને તરત ખબર પડી જશે કે ભાઈ આ કરવાથી મને શું ફાયદો થવાનો, હું સ્વર્ગમાં જઈશ, નથી જવું, કોઈ મતલબ નથી. વેસ્ટ ઓફ ટાઈમ. બરાબર ને? આજનો અધ્યાય આપણને શીખડાવે છે કેવા કાર્યો, કેવા યજ્ઞ, કેવું દાન, કેવું તપ, કેવું અન્ન લેવાથી તમે સ્વર્ગમાં જશો, આયનાએ રહેશો કે નરકની યોનિમાં જશો. બરાબર. ભરતભાઈ પંડ્યા વેલકમ. દિવ્યકાંત જોશી પ્રભુજી વેલકમ. સ્વાગત છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મિત્તલ ખોખર માતાજી વેલકમ. જસ્મિતા માતાજી સ્વાગત છે તમારું. વેલકમ વેલકમ હરે કૃષ્ણ પ્રભુજી. વેલકમ વેલકમ વેલકમ. બધાનું ખૂબ ખૂબ. મધુ માતાજી વેલકમ
વેલકમ. ચાલો તો આજના અધ્યાય તરફ જઈએ અને થોડી ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં ડૂબકી મારવાની કોશિશ કરીએ. બરાબર. યસ કલ્પેશ પ્રભુ શું કહેતા હતા? તમે હાથ ઊંચો કર્યો હતો, શું કહેતા હતા? બોલો બોલો બોલો, પછી હું અધ્યાય તરફ આગળ વધું. હા બોલો. અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. માઇક ચાલુ થઈ ગયું તો અવાજ નથી આવતો, મતલબ તમારા બ્લુટૂથમાં કઈ વાંધો છે કે સ્પીકરમાં વાંધો છે કે માઇકમાં વાંધો છે? અવાજ નથી આવતો. મને જ નથી આવતો ને કે તમને બધાને નથી આવતો? ના નથી નથી આવતો આવતો પ્રભુજી. નથી કઈ આવતું. નહીં, હા જોઈ પ્રભુજી. લો. હા બોલો, હા. શું કહેતા? સ્વર્ગ હા સ્વર્ગમાં જાશું આવડે એટીએમ જેવું છે, બેંકમાં પૈસા હશે ત્યાં લગીને આપશે પછી કે હવે વૈયા જાવ ઘરે ઈ કે જવા દે, પાછું પાછા મારે પૃથ્વી ન્યાથી કાઢી નીચે. મૂક્યા હતા, ન્યા પાછા પરફેક્ટ પ્રભુ, હતા ને ન્યા. વિચાર કરો, આપણે લેવલ 1 ભણી ગયા ને તો આપણે ખબર પડી કે સ્વર્ગમાં નથી જવાનું. લોકો સ્વર્ગમાં જવા માટે યજ્ઞ કરે છે ભાઈ. યજુર્વેદની અંદર સ્વર્ગમાં જવા માટેના યજ્ઞોનું વર્ણન છે. મોટા મોટા વિદ્વાન લોકો, મોટા મોટા વેદાંતી લોકો, મોટા મોટા બ્રાહ્મણો સ્વર્ગની ગતિ માટેના યજ્ઞો કરે છે. અને તમે હું અહીંયા ખાલી આ 17 દિવસ ભણીને આપને ખબર પડી ગઈ સ્વર્ગમાં જવાનો કોઈ ફાયદો નથી સરવાળે તો. કારણ કે સ્વર્ગમાં જઈશું આ બરાબર જેવી રીતના કલ્પેશ પ્રભુએ કીધું, બરાબર પપ્પા પાસેથી એટીએમ કાર્ડ લીધું ને મુંબઈ ફરવા ગયા અને પપ્પાએ લાખ રૂપિયા નાખી દીધા એમાં, અને પછી ત્યાં જઈને આપણે સ્વાઇપ કરીએ છીએ અલગ અલગ મોલમાં, આ શોપિંગ કરીને આ શોપિંગ કરીને, છેલ્લે ઓલો કેસે મોલ વાળો કે ભાઈ પૈસા પૂરા થઈ ગયા, આમાં એ પૈસા પૂરા થઈ ગયા એટલે પુણ્ય પૂરું થઈ ગયું. સ્વર્ગમાં તમને ત્યાં સુધી જ રોકાવા મળશે કે જ્યાં સુધી તમારા ખાતામાં પૈસા છે. કયા? આવડાવાળા પૈસા નહીં તમારી પાસે છે એ પૈસા નહીં. કયા પૈસા? પુણ્યવાળા પૈસા, પુણ્યવાળા પૈસા. ત્યાંની કરન્સી જુદી છે. બરાબર, જેમ તમે લોકો અમેરિકા જાઓ તો એની કરન્સી ડોલરમાં થાય ને, બરાબર, એમ અલગ અલગ દેશમાં અલગ અલગ હોય કરન્સી. એમ ભગવાનના ધામની કરન્સી જુદી છે, પુણ્ય કર્મ વાળી. સોરી, સ્વર્ગલોકની કરન્સી પુણ્ય કર્મ વાળી છે. ભગવાનના ધામની કરન્સી છે એ શુદ્ધ પ્રેમની કરન્સી છે, શુદ્ધ પ્રેમ ભગવાન સાથેનો. ઓકે, તો આજનો જે અધ્યાય છે બરાબર, આની અંદર 5 વિષયોને આપણે આજે આવરી લેવાના છે. અધ્યાયનું નામ શ્રદ્ધા ત્રય વિભાગીઓ છે કે ભાઈ શ્રદ્ધાથી ચાલુ થાય. શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ અને દાન, 5 વસ્તુ આની અંદર છે આ અધ્યાયમાં. અને ત્રય એટલે આ બધાના 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર હશે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. બરાબર. હવે આ 3 ગુણ તો 14મા અધ્યાયમાં તમે ભણી ગયા. હું ફરીથી તમને કહું છું કે આજનો અધ્યાય જો બરાબર ના સમજાય ને તો પેલા 14મો અધ્યાય માતાજીએ લીધો તો ને, એકવાર બરાબર મન દઈને સાંભળી લેજો. બરાબર. તો આજના અધ્યાયની અંદર સૌ પ્રથમ પેલો વિષય આવે શ્રદ્ધા. શું કામ અર્જુનને શ્રદ્ધાથી આ વિષયને ચાલુ કર્યું? કોઈ કહેશે? ગઈકાલના અધ્યાય વિશે કઈ યાદ આવે છે? શ્રદ્ધાથી શું કામ ચાલુ કર્યું? અર્જુને પ્રશ્ન એવો પૂછ્યો ભગવાનને. શું કામ પૂછ્યો હશે આ પ્રશ્ન? યાદ આવે છે? હું કહી દઉં, ચાલો. ગઈકાલે એક શ્લોક ભણ્યા, જો આ શ્લોક તમારી સામે ઓપન છે, 16.23. 16.23 ભગવાને એમ કીધું કે અર્જુન, ય શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, કે જે ભાઈ શાસ્ત્રોને ઉત્સૃજ્ય એટલે એના નકારી દે છે. નથી માનતો ભગવદ ગીતાને હું, નથી માનતો વેદો, ઉપનિષદો, ભાગવતમને હું, બરાબર, અને વર્તતે કામ કારત, પોતાની ઈચ્છા પ્રમાણે. હવે મને મન ફાવે એમ બરાબર એમ હું કરીશ, તમારે મને શીખડાવવાની જરૂર નથી. ઘણા બધા માણસો નથી હોતા. તો ભગવાન કે મનસ્વી વર્તન કરે છે. તો આનું શું થશે? ન સ સિદ્ધિમાં વાપનોતી, એને કોઈ સિદ્ધિ નહીં મળે. ન સુખમ, એને સુખ નહીં મળે. અને આ જગતમાં એને સિદ્ધિ સુખ નહીં મળે એ તો ઠીક છે, પણ ન પરામ ગતિ. અરે ભાઈ, મનુષ્ય જીવનનો જે ગોલ હતો આપણો, મનુષ્ય શરીર શેના માટે મળ્યું છે? ખાવા પીવા માટે, મજા કરવા માટે? એના માટે તો બીજી યોનિઓ છે. કૂતરાની યોની છે, ભૂંડની યોની છે, બરાબર, એ બધામાં આ છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, 4 વસ્તુ આપણે ઈ કરીએ છીએ ને શેરીનો કૂતરો ઈ કરે છે. તો આપણે કૂતરા જેવું, નોટ ડોગ્સ એન્ડ હોગ્સ. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી કહે છે કે આવું જીવન નથી જીવવાનું. આના માટે તમારી પાસે બીજી છે 80 લાખ યોની છે તમારી પાસે, બરાબર, 80 લાખ યોની તમારી પાસે, એમાં તમને બધું મળી જશે. એટલે અર્જુને આ ભગવાને જે શ્લોક બોલ્યો હતો ને, કે ઘણા બધા લોકો અર્જુન શાસ્ત્રને માનતાય નથી, મન ફાવે એમ કરે છે, એટલે અર્જુને શબ્દને પકડી લીધો અને ભગવાનને 17મા અધ્યાયના પેલા શ્લોકમાં પૂછ્યું. શું પૂછ્યું? અર્જુન ઉવાચ ય શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, બરાબર ને, શબ્દ પકડી લીધો ને, કે ભાઈ પ્રભુ તમે કીધું ને શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, મતલબ શાસ્ત્રોને જે લોકો નકારી દે છે, જે જનતે શ્રદ્ધા નહીં આવી, પણ છતાં અમુક પ્રકારની શ્રદ્ધા દેખાડે છે, તો તેસામ નિષ્ઠા તું કા કૃષ્ણ,
સત્વમાં હો રજાસ્તમાં. તો ભગવાન તમે મને કહો કે આની આવી જે શ્રદ્ધા જે છે જેમાં એના શાસ્ત્રોના કોઈ નિયમોનું પાલન કરતા જ નથી, તો આને સત્વગુણી કહેવાય, રજોગુણી કહેવાય, તમોગુણી કહેવાય? શ્રદ્ધાથી અર્જુને શરૂઆત એટલા માટે કરી છે કે આધ્યાત્મિક જગતમાં જાવું, મોક્ષ પ્રાપ્ત કરવો, તમે જે કંઈ કહો એની શરૂઆત શ્રદ્ધાથી થાય. તમે બધા અહીંયા બેઠા છો મારી સાથે આજે 17 દિવસથી, એની પાછળ સૌથી પાયાનું કારણ શું? પાયાનું કારણ શ્રદ્ધા. તમને કઈક ભગવદ્ ગીતામાં શ્રદ્ધા છે, બરાબર? કઈક શ્રદ્ધા છે, કઈક તમને ભગવાન રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી પ્રત્યે શ્રદ્ધા છે, તમને કઈક સનાતન ધર્મની અંદર કઈક શ્રદ્ધા છે, બરાબર? તો જ તમે અહીં મારી સાથે આજ બેઠા છો, નહીતર તમે ના હોય. જો ઘણા બધાને શ્રદ્ધા નથી, એ લોકો આપણી સાથે નથી, એને તમે ઇવન પકડીને લાવશો તોય નથી આવતા. અમે તો દર બેચમાં ટ્રાય કરીએ છીએ. તમે લોકો અહીંયા જે ફીડબેક ફોર્મ ભરો છો ને, તો ફીડબેક ફોર્મની અંદર તમે જે ફીડબેક આપો છો એના ઉપરથી અમે તમારો કોન્ટેક્ટ કરવાની ઇવન કોશિશ કરીએ છીએ, તમારા પ્રશ્નોનું સમાધાન કરવા માટે, બરાબર? પણ તોય લોકો ભાગી જાય. શું કામ? શ્રદ્ધા. હવે કઈ પ્રકારની શ્રદ્ધા હોય? અર્જુન પ્રશ્ન પૂછ્યો. જો ભારતની અંદર શ્રદ્ધાનો કોઈ તૂટો નથી, છે બધા શ્રદ્ધાળુ છે ભારતીયની અંદર. કોઈકને પથ્થરમાં શ્રદ્ધા છે, કોઈકને જગ્યામાં શ્રદ્ધા છે, કોઈકને કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા છે, બરાબર? કોઈકને કોઈક જાળવામાં શ્રદ્ધા બધાને છે. ભારતમાં શ્રદ્ધાનું તૂટું નથી, એટલે શ્રદ્ધાનો વેપાર એ મોટા પાયે ભારતમાં થાય છે. મોટા પાયે શ્રદ્ધાનો વેપાર ચાલે ભારતની અંદર ધમધમે, બરાબર? કારણ કે ખબર છે લોકોને. પણ 16મા અધ્યાયની અંદર આપણે જે ભણ્યા છીએ કે શ્રદ્ધા કેવી હોવી જોઈએ, કેમાં હોવી જોઈએ શ્રદ્ધા, બરાબર? દેવી ગુણો હોય, આસુરી ગુણો હોય. તો આજકાલ તો એવી શ્રદ્ધા છે કે લોકોને, બરાબર, અમુક વ્યક્તિઓમાં even શ્રદ્ધા હોય છે. ખબર તમને? તમે આ જો તમે ફોટા તો તમને ખબર પડશે, તમારી સામે શેર કર્યા છે. આજની યુવા પેઢી છે, આના માટે ભગવાન કોણ છે? સચિન તેંડુલકર. જો આરતી કરી રહ્યા છે આ લોકો, ઉપર ફોટો બનાવ્યો છે, જો સચિન તેંડુલકરનો. ભગવાનના 10 અવતાર એની આજુબાજુમાં જો, 10 અવતાર ભગવાનના. નીચે જો શું લખ્યું છે? સમ થિંગ્સ નેવર ચેન્જ, ક્રિકેટ સ્ટીલ અવર રિલિજન. કોણ સમજાવશે આ યુવા પેઢીને? બરાબર. એટલા માટે ભગવદ્ ગીતા બહુ જરૂરી છે. શ્રદ્ધા. અમિતાભ બચ્ચનના મંદિર છે મુંબઈની અંદર, ક્યારેક જાવ તો, બરાબર? બચ્ચન ધામ કરીને મંદિર છે એનું, બોલો. ત્યાં અમિતાભની મૂર્તિ છે. અમિતાભ બચ્ચનના જૂના એક, બરાબર, બૂટ પડેલા છે, એ બૂટ ત્યાં રાખ્યા છે તમારે એને ચરણ પાદુકાના દર્શન કરવા હોય તો. અરે હદ તો ત્યાં થઈ ગઈ કે ઇવન એની બચ્ચન ચાલીસા પણ છે. જય 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 અમિતાભ સાય. વિચાર તો કરો. લોકો ગમે એને ભગવાન બનાવી દે છે. આપણી એકચ્યુઅલી ટેન્ડન્સી છે, બરાબર? જય લલિતાના મંદિર છે, બાકી રહી ગયું તો નરેન્દ્ર મોદીના મંદિર છે, અને રાવણના મંદિર તો ઘણા સમયથી છે. સાઉથમાં જાવ તો રાવણના મંદિર છે. લોકો જો આમ બે હાથ ઊંચા કરીને આજુબાજુમાં રાવણને શરણાગત થાય છે. ખરેખર તો આપણે રાવણ જેવા જ છે, ત્યાં જ હાલી એમ છીએ. રાવણને શરણાગત, બે હાથ ઊંચા કરીને, હે રાવણ દેવતા, અમને શરણમાં લેજો, તમારે જેવી બુદ્ધિ અમને આપજો. સીતાજીનું હરણ કર્યું તો આપણે બધા શું કરીએ છીએ? આપણે પણ લક્ષ્મીજીનું હરણ કરીને તિજોરીમાં પૂરવાની કોશિશ કરી રહ્યા છીએ. રહેતા નથી લક્ષ્મીજી. લક્ષ્મીજી ચંચલા છે. તો આવી બધી શ્રદ્ધા છે, વ્યક્તિમાં શ્રદ્ધા છે. આપણને જો તમે એવું નહીં માનતા કે સવારે સાંજે તમારા ઘરમાં જે નાનું એવું મંદિર છે ગોખલામાં, અને ત્યાં 2 ટાઈમ 5 મિનિટ દીવાબત્તી કરી લીધા, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા બહુ સૂક્ષ્મ વસ્તુ છે. સવારે તમારા કુળદેવીની સામે તમે જેને માનતા હોય, ઠાકોરજીને, શિવજીને, હનુમાનજીને, એની સામે 2 મિનિટ ઉભા રહીને આપણે જે દીવા અગરબત્તી કરીએ છીએ, ખરા અર્થમાં એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા એ છે કે તમે આખો દિવસ કોના વિશે વિચારો છો. શ્રદ્ધાનો વિષય આ છે. તમને આખો દિવસ કોના વિશે વિચાર આવે છે? સતત અત્યારની પેઢીને આખો દિવસ વિચારો કોના આવે? બોલીવુડ, હોલીવુડ, એની ફેશન, સતત એની પાછળ છે ને. આખું હોલીવુડ, બોલીવુડ, બધી ફેશન ક્યાંથી આવે છે? આપણા બધા છોકરાઓને બગાડવામાં કોનો સૌથી મોટો હાથ છે? ફાટેલા કપડા કોને પહેરાવી દીધા આપણા છોકરાઓને? બોલીવુડ. આપણા છોકરાઓના હાથમાં ગુટખા, આપણા છોકરાઓના હાથમાં ગુટખા કોને મૂકી દીધી? બોલીવુડ. વિમલ, બરાબર. ધુરંધર મોટા મોટા કલાકારો છે જેના ભારત દેશે આપણે બધાએ અઢળક રૂપિયા આપ્યા છે, ખૂબ નામના આપી, ખૂબ પ્રસિદ્ધિ આપી, અને આ બધા પાછળથી શું કરે છે? તો કે આપણા જ છોકરાઓ માટે એ લોકો પ્રચાર કરે છે. શેનો?
ગુટકાનો, દારૂનો, બરાબર, આ બધા પ્રચાર કોણ કરે છે? બરાબર, કોકા કોલા, થમ્સઅપ, પેપ્સી ઘરમાં એ લોકો પીતા ન હોય, બરાબર, આપણા છોકરાઓને પીવડાવી રહ્યા છે ને આપણા છોકરાઓ જોઈને શું કરી દે. તો એટલા માટે આ શ્રદ્ધાવાળો વિષય બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. આપણને એમ થાય કે એમાં ખોટું શું છે? ખોટું એ છે કે ઈ એક આખા માસ મીડિયાને બરાબર કે ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે ભગવાન જવાબ આપે છે અર્જુનને બીજા શ્લોકની અંદર, શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા. અર્જુન, શ્રદ્ધા ત્રણ પ્રકારની. દેહી નામ સ્વા સ્વભાવ જા. દેહી એટલે કે જે આ શરીરમાં રહેલો જે છે, સા સ્વભાવ જા એટલે એનો અર્જુન સ્વભાવ ત્રણ પ્રકારનો હોય. સ્વભાવ સત્વગુણી, રજોગુણી ને તમોગુણી, બરાબર. અને એ મુજબ અર્જુન એની શ્રદ્ધા પણ સત્વગુણી, રજોગુણી, તમોગુણી હોય, બરાબર. હવે હું તને એના વિશે કહીશ. ભગવાન કહે છે જો હવે બધું આવશે ને ત્રણ પ્રકાર આવશે. તમે ને હું પૂર્વ જન્મની અંદર કયા ગુણમાં રહ્યા, સત્વગુણમાં રહ્યા, રજોગુણમાં રહ્યા, તમોગુણમાં રહ્યા, આખો જન્મ આપણે શું કર્યું અને મૃત્યુ સમયે આપણે શું ઈચ્છા વ્યક્ત કરી, એ મુજબ આપણને આ જન્મની અંદર સત્વગુણી, રજોગુણી કે તમોગુણી ત્રણ માંથી કોઈ એક પ્રકારના માતા પિતા, કોઈ એક પ્રકારની શ્રદ્ધા, કોઈ એક પ્રકારના દેવી દેવતાઓ વિશેની આપણી માનતા, કોઈ એક પ્રકારનો જાતિ, કોઈ એક પ્રકારનો ધર્મ, કોઈ એક પ્રકારના બરાબર મિત્રો, પરિવાર, જગ્યા, આ બધું આપણને જે પ્રાપ્ત થાય છે એ ઓટોમેટિક નથી. સમજો, તમારો ને મારો જે જગ્યાએ જન્મ થયો છે એ ઓટોમેટિક જન્મ નથી થયો. ધર્મેન્દ્ર પ્રભુ, ઓટોમેટિક નથી, બરાબર. આપણને ફોર્સફુલી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે ભાઈ તારે અહીંયા જન્મ લેવો પડશે, કારણ કે ગયા જન્મમાં તારા કર્મ આ પ્રમાણના છે. તારી શ્રદ્ધા આવી થશે, તું ભગવાનનો ભક્ત બનીશ, દેવી દેવતાઓનો ભક્ત બનીશ કે પછી કબરની પૂજા કરીશ, ડિપેન્ડ ઓન યોર પ્રીવિયસ બર્થ, બરાબર. આપણને ફોર્સફુલી મૂકવામાં આવ્યા છે, મૂકવામાં આવ્યા છે ને પરાયણે. બાકી હવે અહીંયા કોણ જન્મ લે? સુરતની અંદર જન્મ લેવો હોય તો પછી તો જામનગર લીધો હોત ને, ધીરુભાઈ ની ઘરે, કઈ ઉપાધિ નહીં. મુકેશભાઈ ની ઘરે અહીંયા રોજ સવારના 9 થી 6 ની નોકરી, ટિફિનના ડબલા લઈને જવું, તોય પૂરું નથી થતું, લોનના હપ્તા ભરાતા નથી, બરાબર. તો આપણને ગમતો તો એવી જગ્યાએ કે આપણો જન્મ થયો નથી, આપણને પરાયણે મૂકવામાં આવ્યા છે. એ જગ્યા પરાયણે મૂકવામાં આવ્યા છે, એ બરાબર. એને જ કહેવાય માયા. અને એનું જ બીજું નામ ત્રિગુણી, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પૂર્વ જન્મમાં જે કરી એનું રિઝલ્ટ આપે. માયા તમને મને હેરાન કરવા નથી માંગતી, તમારા જ કર્મનું ફળ સ્વરૂપે તમને મળે છે. તો શ્રદ્ધા પણ તમારા પૂર્વજન્મના કર્મ પ્રમાણે આ જન્મમાં હશે, પણ ભગવદ્ ગીતા એ બદલાવી શકે છે. ભગવદ્ ગીતા સમજો તો તમે અધમથી અધમ યોનિમાં હોય, અધમથી અધમ ઇવન ચાંડાલ ને પણ પરમ વૈષ્ણવ બનાવી શકે. એ ભગવદ્ ગીતા, ભાગવતમ અને હરિનામની અંદર શક્તિ છે. તમે ચેન્જ કરી શકો છો. શ્રી હરિદાસ ઠાકોરજી, બરાબર, મુસ્લિમ પરિવારમાં એનો જન્મ થયો હતો, પણ એ પરમ વૈષ્ણવ બની ગયા. આજે રોજ સવારમાં આપણે એનો જય જયકાર કરીએ છીએ, પરમ વૈષ્ણવ. ઘણા બધા એવા છે મહાન ભક્તો કે જે મુસ્લિમ પરિવારમાં થયા હોય, ક્રિશ્ચનમાં થયા હોય, પણ એને ભગવદ્ ગીતા સ્વીકારીને એની શ્રદ્ધાને બદલાવી. શ્રદ્ધા બદલાવી બહુ મોટી વાત છે ભાઈ. આપણા ઘરમાં જે 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષથી જે શ્રદ્ધા ચાલે છે, આપણી પેઢી દર પેઢી જેની પૂજા અર્ચના કરે છે, ભગવદ્ ગીતા બરાબર એમાં સુધારો કરવાનું કહે છે. અને તમે ખોટી જગ્યાએ મથો છો, બરાબર. તો સમજવાની કોશિશ કરજો. જો આજે તમને મને કોઈ સલાહ દેવા આવવાનું નથી. ભગવદ્ ગીતા શું કામ જરૂરી છે? કારણ કે તમને મને બીજું કોઈ કહેવા આવવાનું નથી. કારણ કે બીજું એ કે આપણે બહુ સેન્સિટિવ થઈ ગયા છે ભાઈ. તમારે મારી ઘરે આવીને કોઈક કહેશે કે ભાઈ આ તું કરે છે ખોટું છે, ભાઈ તું તારું કામ કર ને ભાઈ, હું જે કરું છું બરાબર છે, આપણે તરત એવું કહી દેશું. એટલે જો આજકાલ લોકો દારૂ પીવે તો એની ઘરે જઈને કોઈ સલાહ નથી દેતા, ભાઈ દારૂ ન પીવે. તો ઓલો તરત કહે છે તારા પૈસાનો પીવું છું. આજકાલ લોકો કોઈને સલાહ દેવામાં રાજી નથી. તમે જોવો છો ને સમાજની અંદર કોઈ કોઈને સલાહ નથી દેતું. બરાબર, કોઈ બરાબર ચોરી કરતો હોય, જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, એક બરાબર બાપ છે એના દીકરાને સલાહ આપે, અને એ અમુક એજ સુધી, અમુક એજ પછી બાપ પણ સલાહ આપવાનું બંધ કરી દે જો દીકરો માનતો ન હોય તો. બહુ મહત્વની વસ્તુ છે કે આપણને કોણ સલાહ આપશે. ત્યારે આ બહુ સેન્સિટિવ વિષય છે. આપણને ભગવદ્ ગીતા સલાહ આપશે, ભગવદ્ ગીતા સલાહ આપશે. બરાબર, આપણને આપણી જાતને આપણે બરાબર ફીડબેક આપવો પડશે કે હું ખોટી જગ્યાએ છું. મારી શ્રદ્ધા રજોગુણમાં છે, મારી શ્રદ્ધા તમો ગુણમાં છે, હું ખોટી જગ્યાએ ફસાયેલો છું. આપણે આ વસ્તુ
સમજવાની કોશિશ કરવી પડશે, નહીતર ફસાઈ જઈશું. બરાબર. શ્રદ્ધા બહુ પાયાનો વિષય છે, એટલા માટે ભગવાન આગળ સમજાવે છે કે અર્જુન, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા ધરાવે. વિશેષ પ્રકારની. કયા જન્મની અંદર કોઈ સત્વગુણની અંદર જીવન જીવ્યું, બરાબર, તો આગળના જન્મમાં એ પ્રમાણે ભગવાન એની વ્યવસ્થા કરે. રજોગુણમાં હોય તો આ હવે આમાં ભગવાનની ઈચ્છા નથી કે તમે કોઈ કબરની પૂજા કરવા વાળી જગ્યાએ જન્મ લઈ લો, કે તમે કોઈ એવી જગ્યાએ જન્મ લઈ લો કે જ્યાં ભગવાન જ ન હોય. ભગવાનની ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છા તો એ હતી કે તમે પરમ વૈષ્ણવ બની જાઓ. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાનની ઈચ્છા શું હતી? કે તમે એનું પરમ વૈષ્ણવ બની જાય. બરાબર ને? ભગવાન એના માટે તો આપણને વારંવાર ગાઈડ કરે, પણ આપણે એવું કર્યું નહીં. આપણે પૂર્વ જન્મમાં જે ગુણો લીધા અને આપણે ભગવાને કીધું કે નહીં, મને આમાં મજા આવે છે. ભગવાન કે ઇટ્સ ઓકે. તો એટલે ભગવાન કહે છે કે જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર. મારો રોલ નથી. કૃષ્ણ શું કહે છે? ભાઈ તમારી પોતાની કમાણી છે આ, મારો રોલ નથી. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર અમુક વિશેષ શ્રદ્ધા ધરાવે છે. હવે એ 3 પ્રકારની શ્રદ્ધા, જેને સાત્વિક, રાજસિક અને તામસિક. હવે તમને બધાને ફરીથી યાદ દેવડાવું કે આ અધ્યાયની અંદર 5 વિષયના 3 પ્રકાર, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પણ એમાં તમે મને એમ કહો કે એમાં સૌથી સારું કયું? તમે મને કહો કે કઈ શ્રદ્ધા સૌથી સારી? સત્વગુણી શ્રદ્ધા સારી, રજોગુણી? સત્વગુણી. શુદ્ધ સત્વ એનાથી વિશેષ સારું. સત્વગુણી નહીં? શુદ્ધ સત્વ એનાથી વિશેષ સારું. એ પણ સોનાની સાંકળ. હા, 14મો અધ્યાય યાદ કરવો પડશે. સત્વગુણી શ્રદ્ધા, સત્વગુણી યજ્ઞ, સત્વગુણી અન્ન, એ પણ તમને બાંધે છે અને એ પણ તમને ભગવત ધામ લઈ જતા નથી. જે લોકો સત્વગુણી બોલ્યા ને, તો એને 14મો અધ્યાય હજી એક વખત વાંચવો પડશે ને સમજવો પડશે. એટલે ભગવાન અહીંયા પ્રકાર 3 કહેશે, પણ અધ્યાય પૂરો કરશે ને ભગવાન, ત્યારે ભગવાન તમને કન્ક્લુઝન આપી દેશે, ફાઇનલ આન્સર અધ્યાયના અંતે. અને હું તમને યાદ દેવડાવું કે ઇવન ફાઇનલ આન્સર તમને બીજા અધ્યાયમાં મળી ગયો હતો. કયા શ્લોકમાં શૈલેષ ભટ્ટ પ્રભુજી? બીજો અધ્યાયમાં એક ભગવાને ફાઇનલ આન્સર આપ્યો હતો. સત્વગુણ નહીં, રજોગુણ નહીં, નહીં, સત્વગુણ નહીં, રજોગુણ નહીં, તમોગુણ નહીં. બરાબર, મને કયો કયો શ્લોક? પરફેક્ટ. ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠો. બીજો અધ્યાય યાદ હશે તો 17મા અધ્યાયમાં કામ આવશે. જો કેટલું કનેક્શન છે આ બે. બરાબર ને? એટલે બીજા અધ્યાયને ભગવદ ગીતાનો સાર એટલા માટે કીધો છે કે બીજા અધ્યાયમાં એ બધું જ છે કે જે આગળના 16 અધ્યાયમાં આવશે. બરાબર? તો હવે અહીંયા સત્વગુણ, રજોગુણ, તમોગુણ ની વાત થાય ને, તો સમજવાનું છે, કરવાનું નથી. કરવાનું છે ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર શુદ્ધ સત્વની અંદર યજ્ઞ થવો જોઈએ, દાન થવું જોઈએ, તપ થવું જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ, અન્ન થવું જોઈએ. આ અધ્યાયની અંદર આટલી વિષય ઉપર તમે યાદ રાખો. તો ભગવાન કહે છે સત્વગુણી લોકો હોય એની શ્રદ્ધા ક્યાં હોય? જજંતે સાત્વિકા દેવાન. સત્વગુણી લોકો જાનકી માતાજી દેવી દેવતાઓની પૂજા કરે. કોની પૂજા કરે? દેવી દેવતાઓની. અલગ અલગ દેવી દેવતાઓની પૂજા સંસારમાં જોઈએ છે ને, સત્વગુણ. બરાબર, પણ એમાં પણ સત્વગુણમાં હંમેશા રજોગુણ મિશ્રિત હોય છે. દેવી દેવતાઓની પૂજા તો થાય, પણ શેના માટે? હે ચામુંડા માતા, ઘરનું મકાન બની જાય, નવચંડી યજ્ઞ કરીશ તમારા માટે. બરાબર, મોસ્ટલી બરાબર આ સંસારની અંદર જેટલી શ્રદ્ધા અને જેટલી પ્રાર્થના જોવા મળે એની પાછળ નિષ્કામ પ્રાર્થના નથી જોવા મળતી. નિષ્કામ પ્રાર્થના માત્ર ભક્તોની હોય છે. એટલે સત્વગુણ પણ દૂષિત છે. શેનાથી? રજોગુણથી. અને એ દેવી દેવતાઓની પૂજા કરે. પ્યોર રજોગુણી મનુષ્ય, બરાબર, અક્ષરા, રક્ષાંશી, રાજસા, અસુરોની પૂજા કરે. કોની? અમને એમ થાય કે ભાઈ અત્યારે અસુરોની કોણ પૂજા કરે પ્રભુજી? અસુરો એટલે કોણ? દિવ્યકાંત પ્રભુ, અસુરો એટલે કોણ? માથે 2 શિંગડા હોય, દાંત બહાર નીકળી ગયા હોય, આખું લાલ થઈ ગયું હોય, એટલે અસુર. Who is અસુર? બોલો બોલો બોલો. ભગવાન નથી માનતા તે બધા અસુર. જે ભગવાન નથી માનતા શાસ્ત્રો ના હોય તે. હજી શાસ્ત્રોની વિરુદ્ધ છે.
હજી શાસ્ત્રોથી વિરુદ્ધ જે જીવે છે તે હજી બીજું મનુષ્ય તારામાંથી જે ભગવાનનો તમારા વિરોધ કરે માઇકમાંથી ઇકો આવે છે, બહુ જ ઇકો. જે ભગવાનનો નથી માનતા એ જે પોતે કૃષ્ણ ભગવાન ભગવાન મારા વહાલા વૈષ્ણવો, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા એ અસુરો છે. હરિબોલ હરિબોલ. બધાના જવાબ એકદમ સાચા છે. પણ 16મો અધ્યાય એના માટે તો ભણ્યા હતા ભાઈ ગઈકાલનો, દેવો અને આસુરો. તો અસુરો કોને કહેવાય? અસુરો એટલે નહીં માથે બે શિંગડા થઈ ગયા હોય. સમજો, અસુર તમારી બાજુમાં બેઠો હોય, તમારા કરતા સારા કપડામાં સૂટ બૂટ ટાઈ કોટ પેન્ટ પહેરીને, પણ એ અસુર હોય. અસુરનો મતલબ જેવી રીતના તમે બધાએ કીધું, શાસ્ત્રોને ના માનવું, જય કિશોરી માતા કે જે માતાજી કીધું ભગવાનને ના માનવું, ભગવાનના આદેશોને ના માનવા. તો સરવાળે 16મા અધ્યાયની અંદર જેમાં દેવી ગુણોનું વર્ણન થયું, આ દેવી ગુણો જેનામાં નથી, જેમાં આસુરી ગુણો છે 16મા અધ્યાય, એ બધા અસુરો છે. અસુરો એટલે એવું નહીં કે બરાબર બીજા કોઈ ગ્રહ મારીએ છે. ગઈકાલે આપણે વાત કરી હતી, આપણી અંદર અસુર છે ને. તો એવા મનુષ્યોની પૂજા જયારે આપણે કરીએ કે જેનામાં આધ્યાત્મિકતાના નામે મીંડું હોય. આજે સંસારની અંદર ઘણા બધા એવા ગુરુ તમને મળશે, બરાબર, જે તમને કૃષ્ણ પાસે નહીં લઈ જાય, જે તમને બરાબર ભગવાન વિશેની ચર્ચા, ભાગવતમની ચર્ચા નહીં કરે. તમે જાશો, મેં એવા ઘણા બધા ગુરુઓને જોયા છે. મેં એવા મારા રિલેટિવને જોયા છે જે એના ગુરુ એવા છે કે એની પાસે જાય અને ગુરુ એને એમ કે છે કે તમારા ઘરમાંથી માતાજીનો ફોટો બહાર કાઢી નાખો, ઠાકોરજીનો ફોટો બહાર કાઢી નાખો, દેવી દેવતાઓને બધું બંધ કરી દીધું. તો મારો ફોટો રાખો. પછી ગુરુ ફોટો આપે ને ગુરુ એ રીતના આમ બેઠા હોય, આમાંથી આમ પ્રકાશ નીકળતો હોય. ગુરુ પોતાની જાતને ભગવાન સમજે છે, મારી પૂજા કરો. તો આવા જે પાખંડી લોકો છે એની જે કોઈ પૂજા કરે છે, આ બધાને રજોગુણી શ્રદ્ધા કહેવાય. આ બધાને અસુરો કીધા છે. બીજું આપણે હમણાં વાત કરી ને ફિલ્મ સ્ટાર, બરાબર, તો આ લોકોમાં જેની શ્રદ્ધા છે એને આસુરી શ્રદ્ધા કહેવાય. બરાબર. હવે સત્વગુણી દેવી દેવતાઓની પૂજા કરશે તો ક્યાં જશે? ફરીથી મને યાદ દેવડાવો. ભગવાનના ધામમાં જતા રહેશે, રાઈટ? ઉચ્ચતર ગ્રહ ભગવાનના લોકમાં નહીં જાય. ના ના પ્રભુ નિલેશ ગાંધી પ્રભુ ના પાડે છે. અચ્છા, તો મને એ કહો નિલેશ પ્રભુ કે રજોગુણી શ્રદ્ધા જે છે, આસુરી શ્રદ્ધા છે, એ લોકો ક્યાં જશે હવે? એ પૃથ્વીલોક મધ્યલોકમાં જ રહેશે, પાછા આવીને જન્મ નહીં ઉપર. મૃત્યુના ચક્રમાં ફર્યા કરશે. હરિબોલ. થેન્ક યુ પ્રભુજી. હવે 3જા નંબરની શ્રદ્ધા વિશે આપણે ભણીએ. પ્રેતાન ભૂત ગણાન અન્ય. ભૂત અને પ્રેતની શ્રદ્ધા. તમને એમ ભૂત પ્રેતની શ્રદ્ધા, અરે આખું તાંત્રિક વિજ્ઞાન આના ઉપર ઊભું છે, બરાબર. ઘણા બધા તમને જોયું અમાસની રાત્રે, કાળી ચૌદશની રાત્રે સ્મશાનની આસપાસ તમે આટો મારો, તમને આવા લોકો રાત્રે 12 વાગે જોવા મળશે. ખોપરી રાખેલી હોય, પક્ષી રાખેલા હોય, જીવતા પક્ષીઓને કાપી નાખે, એનું ગરમ ગરમ લોહી પીવે. તાંત્રિક બરાબર જે વિદ્યા છે, અવિદ્યા કહેવાય એને, વિદ્યા ના અવિદ્યા. તો એની અંદર આવું બધું વર્ણન છે. એના ફોલોવર્સ એ ટાઈપના હોય, બરાબર. તો આવી જે પૂજા છે આને કહેવાય ભૂત પ્રેતની પૂજા, બરાબર. તો સતોગુણી, રજોગુણી, તમોગુણી. તમે જોઈ લો તમારા ઘરમાં તમે કોની પૂજા કરો છો, બરાબર. તમે કોઈ કબરે જઈને ચાદર ચડાવી રહ્યા છો, ઇટ્સ ઓલ્સો ઇન્ક્લુડિંગ ભૂત પ્રેતની પૂજા, કારણ કે પ્રેત છે એની પૂજા છે. તમે કોઈ મામાદેવની પૂજા કરી રહ્યા છો, ગુજરાતની અંદર બહુ ચલણ છે, બરાબર. એકચ્યુઅલી એ પ્રેત છે, બરાબર. તમે જોઈ લો કે તમે કોઈ વ્યક્તિ વિશેષની પૂજા કરો છો ઘરમાં. કૃષ્ણ નથી તમારા ઘરમાં, રામચંદ્રજી નથી, વિષ્ણુ નથી, ને કોઈ વ્યક્તિ છે, ભલે મહાનતમ સંત કેમ ના હોય. અમારા આચાર્ય બહુ ક્લિયરલી કહેતા, અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો. ઘણા બધા આવીને એમ કહેતા કે અમારા માટે તો તમે જ ભગવાન છો પ્રભુપાદ, કારણ કે તમે જ અમને શાસ્ત્ર શીખવાડ્યું. ત્યારે પ્રભુપાદ લાકડી લેતા અમારા આચાર્ય કે ભાઈ હું ભગવાન નથી. ભૂલે ચક્કર ન કહેતા કે હું ભગવાન છું, હું ભગવાનનો દાસ છું. આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ. એટલે જો ઇસ્કોનના મંદિરમાં તમે જાશો તો પ્રભુપાદની મૂર્તિ, એના વિગ્રહ ભગવાનની સામેની સાઈડમાં બહાર રાખેલી છે, અલગ જગ્યાએ. શું કામ? કારણ કે એ ભગવાનના દર્શન કરવા માટે એઝ અ દાસ તરીકે ત્યાં બેઠા છે. મંદિર કેવી રીતના ચાલે છે ધ્યાન રાખવા માટે બેઠા છે. ઇઝ નોટ ગોડ. એ ભગવાન નથી. ગુરુને ભગવાનની જેટલું સન્માન આપી શકાય, ગુરુને ભગવાન જેટલું સન્માન આપી શકાય, ઇવન એની પૂજા થઈ શકે, એના ચરણ કમળ ધોઈ શકાય, એને પી શકાય, માથે ચડાવી શકાય, પણ યાદ હોવું જોઈએ કે ભગવાન નથી. પૂજા અર્ચના એની ના થાય. પૂજા અર્ચના સ્વયં ભગવાનની થાય. અર્ચના, અર્ચન વિધિ, ચિંતન
ભગવાનનું થાય. આપણને પ્રભુપાદે કીધું તમે મારા નામની માળા કરો, બરાબર? પ્રભુપાદ 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 નહીં, નો. ઇવન ભગવાન સ્વયં કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, એને પણ એવું ના કીધું મારા નામની માળા કરો, ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ. પોતે જ કૃષ્ણ હતા ને, પણ એને ખબર હતી કે હું આવું કરીશ ને આગળના લોકો મને ફોલો કરશે, કેટલાય પાખંડી આવશે, બરાબર, સંન્યાસનો ડોળ કરશે અને પછી પોતાના નામની માળા કરાવશે. એટલે 500 વર્ષ પહેલા ભગવાન સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, તેને કીધું કે નહીં નહીં, તમે રામ અને કૃષ્ણની માળા કરો. આપણા આરાધ્ય એ છે જ્યારે સ્વયં પોતે ભગવાન છે. શ્રદ્ધામાં બહુ ધ્યાન રાખવું પડશે, ફસાઈ જઈશું, આખી જિંદગી આપણી નીકળી જશે. આપણને એવું લાગશે કે મેં તો કાંઈ ખરાબ નથી કર્યું, આખી જિંદગી દાન કર્યું, પુણ્ય કર્યું, કોઈનું દિલ ના દુભાવ્યું, નીતિમત્તાથી ધંધો કર્યો. અરે મૃત્યુ પછી નરકમાં સીધા. શું કામ? તમારી શ્રદ્ધા કયા લેવલની તમે જનરેટ કરીને બેઠા હતા. જોવો તમે આખી જિંદગી તમારી ઈચ્છા પ્રમાણે ભગવાન વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે. તો 3 પ્રકારની શ્રદ્ધા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પણ શાસ્ત્રની અંદર, ઇવન વેદોની અંદર ભગવાન કહે છે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, વેદોનો સાર હું છું, દેવી દેવતાઓ નથી. ઇવન વેદોમાં ઇન્દ્રની પૂજા વિશે પણ લખેલું છે. વેદોના અમુક ભાગમાં ઇન્દ્રને ભગવાન તરીકે ઇવન સંબોધન કરેલું છે, એના યજ્ઞ પણ છે. પણ સાર ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, શુદ્ધ સત્વની અંદર, બરાબર. તો એટલા માટે શુદ્ધ સત્વની અંદર કોની પૂજા થાય? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની, બરાબર, વિષ્ણુની, નારાયણની, હરિની, રામચંદ્રજીની, તમને જે અનુકૂળ આવે ભગવાનના અલગ અલગ 24 અવતારો જે પ્રમાણિત છે, જે શાસ્ત્રમાં લખેલા છે. મન ઘડત અવતારો નહીં. ઘણા બધાએ કીધું કે અમારા સ્વામી છે, બરાબર, એ તો બધાના અવતારોના અવતારી છે, પણ લખ્યું છે ક્યાં? ઘણા બધાએ કીધું કે અમારા ગુરુ છે, એ બધાના અવતારોના અવતારી છે, એ જ કૃષ્ણ છે, લખ્યું છે ક્યાં? શું 4 સંપ્રદાયને માન્યતા આપે છે? 4 સંપ્રદાય, બરાબર. શું 4 પેટમાં બેઠેલા શંકરાચાર્ય શાસ્ત્રને માન્યતા આપે છે? નથી આપતા. ફિનિશ. વિચારવાનું નથી. 4 સંપ્રદાય, બ્રહ્મ, શ્રી, રુદ્ર, કુમાર, એની અંદર રહેલા મહાન સંતો, મહાન આચાર્યો શું એને પ્રમાણિત કરે છે? એ સંપ્રદાયને નથી કરતા. ફિનિશ. છોડો. ગમે એટલું સારું લાગતું હોય, છોડો. ત્યાંથી બહાર નીકળો. એવી શ્રદ્ધામાં, એવા મત પંથ સાથે આપણે જોડાઈ જઈશું, ફસાઈ જઈશું આપણે. આખી જિંદગી તમને ને મને એવું લાગશે કે હું સાધુ છું, પણ મૃત્યુ સમય યમદૂતો આપણને તેડવા આવી જશે ને આપણને આપણું દેખાડી દેશે કે આખી જિંદગી આપણે શું કર્યું, કે આપણે શાસ્ત્ર સમજવાની કોશિશ જ ના કરી, ભગવદ્ ગીતા ખોલી જ નહીં. તો ભગવાન તો ભગવદ્ ગીતામાં ક્લિયરલી દીવાની જેમ કે છે કોની શ્રદ્ધા હોવી જોઈએ તમારી. તો મેં 9મા અધ્યાયમાંથી એક શ્લોક અહીંયા મૂક્યો છે, બરાબર, અને આ શ્લોક દીવા જેવો છે. યાંતિ દેવવ્રતા દેવાન, તમે દેવી દેવતાઓની પૂજા કરશો તો દેવી દેવતાઓ જ્યાં રહે છે ત્યાં જશો, દેવી દેવતાઓ સ્વર્ગમાં રહે છે. પિતૃ યાંતિ પિતૃ વ્રતા, પિતૃઓ, ઘણા બધા પિતૃઓની માળા કરતા હોય. તમને ખબર છે ઘણા બધાના પિતૃઓ, સુરાપુરા, સતી માતા, આના મંદિરો હોય છે, સુરાપુરાના સતી માતાના મંદિર, ઘણા બધા એની માળા કરતા હોય છે. નો કરાય, નો કરાય. એની પૂજા અર્ચના નો થાય. શાસ્ત્ર વિરુદ્ધની શ્રદ્ધા છે. અને જો એ કરશો અને જો તમને એવું લાગે નહીં ને અમારા સુરાપુરા તો ભાઈ બધી ઈચ્છા પૂરી કરે છે, પણ કઈ ઈચ્છા? ભૌતિક ને. તમે એના માટે નથી. તમારે ભગવત ધામ જવું છે, જે તમારા સુરાપુરા તો બરાબર તમારા સતી, તમારા દેવી દેવતાઓ નહીં આપી શકે. કારણ કે ઇવન દેવી દેવતાઓની પૂજા કરવાથી સ્વર્ગ જવાય. સુરાપુરાની પૂજા ને બધું કરશો તમે, અલ્ટિમેટલી ક્યાં જશો? પિતૃ નથી, પિતૃવ્રતા, જે પિતૃ પ્રેત્યોની જ્યાં રહે છે. ભૂતાની યાંતિ ભૂતે જ્યાં, એવા ભૂતિયા લોકો, એવા બરાબર કબરની, એવા મૃત માણસોની પૂજા કરશો, ક્યાં જશો? ભૂતિયા ગ્રહોમાં. તો કૃષ્ણ તમારી પાસે આવું હોય તો શું રસ્તો છે? તો દીવા જેવો શ્લોક છે, યાંતિ મધ્યાજીનો અપિમામ. મારી પાસે આવું છે ને, મારી પૂજા અર્ચના કરો, ક્લિયરલી, બરાબર ને? તો ક્યાં આપણી શ્રદ્ધા છે? તો શ્રદ્ધા વાળો એક વિષય આઈ હોપ થોડો ક્લિયર થયો, બરાબર. જો શુદ્ધ સત્વની અંદર કદાચ ફોલ ડાઉન થાય તો સત્વ ગુણમાં તો રહીએ, બરાબર. એટલે શુદ્ધ સત્વની અંદર આપણી સેવા, અર્ચના, પૂજા હોવું જોઈએ. બીજા વિષયમાં ભગવાન આપણને લઈ જાય છે ડાયટ પ્લાન તરફ. ડાયટ પ્લાન, શું ખાવું જોઈએ? ભગવાન ભગવદ્ ગીતાની અંદર ખાલી ભગવાન ઉપવાસ કરવાનું નથી કહેતા કે ખાલી એકાદશીના ઉપવાસ કરજો, ચાતુર્માસના ઉપવાસ કરજો, નહીં. ભગવાન આપણને એ પણ સમજાવે છે શું ખાવું જોઈએ. સેમ વસ્તુ 3 પ્રકાર. કયા? સત્વ, રજ, તમ, બરાબર. સત્વગુણનું બરાબર તમારી સામે પિક્ચર છે કે સત્વગુણી ખોરાક કોને કહેવાય? આયુ, સત્વ, બલ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વિવર્ધના, કે જે ભાઈ આયુષ્ય વધારે છે. સત્વગુણી આયુષ્ય વધારે,
શેના માટે લાંબુ આયુષ્ય જોઈએ છે? ભગવાનને પ્રાપ્ત કરવા માટે, બરાબર. ભક્તિમાં નિષ્ઠા, ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે સારું આયુષ્ય જોઈએ ને, એટલે એ જીવન શુદ્ધ કરનાર. જીવન શુદ્ધ કરનાર એટલે ચેતનાને શુદ્ધ કરે અંદરથી, મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યને દૂર કરે એવો ખોરાક લેવાનો છે આપણે. પછી બળ આપણને આપે. બળ વગર ભક્તિ કેમ કરશો? શક્તિ જોશે ને ભક્તિ કરવા માટે, પણ ચાલવા માટે, ધામમાં જવા માટે. આપણે તો બરાબર જવું છે ગિરી ગોવર્ધનની પરિક્રમા કરવા માટે, શક્તિ જોશે ને, બરાબર. ગોવર્ધન મહારાજની પરિક્રમા બળ આપનારું. પછી સ્વાસ્થ્ય. કોરોનામાં આપણે બધા ભણી ગયા, આપણે બધા કોરોનામાં આપણે બધા સુધરી ગયા હતા થોડોક ટાઈમ. તમને એવું નથી લાગતું? 1 મહિનો લોકડાઉનમાં આપણે બહારનું ખાવાનું બંધ કરી દીધું હતું. ઘરમાં આપણે એવી વસ્તુ ખાતા હતા જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. લીલી હળદર, બરાબર ને. રોજ આપણે કેવા આયુર્વેદિક દવાના અમુક ઉકાળા પીતા હતા. પાણી આપણે હંમેશા ઉકાળીને પીતા હતા. આપણે કોઈને અડતા નહોતા, બરાબર ને. કોરોનામાં આપણે સુધરી ગયા હતા કે નહીં 1 મહિનો? ખરેખર શાસ્ત્ર એ મુજબ જીવવાનું જ કહે છે. લાઈક લોકડાઉન, બરાબર. તો સુખ, સ્વાસ્થ્ય આપનારું હાઇજેનિક ફૂડ હોવું જોઈએ. અને એ ખોરાક લીધા પછી સુખ થવું જોઈએ, તૃપ્તિ અંદરથી થવી જોઈએ. નોનવેજ ખાધા પીતા, નોનવેજ લીધા પછી હૃદયમાં એક હંમેશા ગિલ્ટ રહે છે કે હું કોકને મારીને ખાઉં છું. આ રહે જ છે. જો ના રહેતું હોય ને, તો જે લોકો નોનવેજ ખાય છે મહારાષ્ટ્રમાં, મારું તો એજ્યુકેશન મહારાષ્ટ્ર મુંબઈમાં થયું, બીજું મારું ત્યાં સાઉથમાં કર્ણાટક બેંગ્લોરમાં થયું મારું UGPG. મારી સાથે મારા ઘણા બધા મિત્રો હતા જે નોનવેજ ખાતા હતા. પણ શ્રાવણ મહિનો આવે એટલે એ લોકો નોનવેજ ના ખાય. કારણ તો કે શ્રાવણ મહિનામાં નહીં. બીજું નવરાત્રીના 9 દિવસ એ લોકો નોનવેજ ના ખાય. અને ઘણા બધા મંગળવારે નોનવેજ ના ખાય. શું કામ? તો કે નો ખવાય. મતલબ એને ખબર તો છે કે આ ખાવું ન જોઈએ. એને એ ખબર છે કે શિવજીને પસંદ નથી. ભક્ત ભલે શિવજી નો હોય, શ્રાવણ મહિનામાં નોનવેજ નહીં ખાય. તો મતલબ એને એ ખબર છે કે શિવજીને પસંદ નથી. નવરાત્રીમાં એ નહીં ખાય, મતલબ એને એ ખબર છે કે દેવી દેવતાઓને પસંદ નથી, અને છતાં એ લોકો ખાશે. મતલબ ગિલ્ટ છે અંદરથી. સાલું ખોટું તો કરું છું પણ જીભનો ટેસ્ટ હચવાતો નથી. મારા માતાજી ભલે ના પાડતા પણ મારી જીભથી રહેવાતું નથી. તો માતાજી નવરાત્રી દરમિયાન નહીં ખાવ, બસ. બાકી આખું વર્ષ ખાઈશ. મતલબ ખબર તો છે, બુદ્ધિ તો છે, બરાબર. તો એ અંદરથી એને ગિલ્ટ છે, એટલા માટે ગિલ્ટ છે, બરાબર. કે સાલું ખોટું કરું છું, સારું ચાલો એક શ્રાવણ મહિના પૂરતું તો ખોટું ના કરીએ, ગિલ્ટ છે. તો અનાજ એવું ખાઓ કે આપણને સુખ અને તૃપ્તિ આપે. અને તમે લોકો યાદ રાખજો કે જયારે તમારું મન બહુ અશાંત હોય ને, બરાબર, ત્યારે તમે વિચારજો કે તમે શું ખાધું છે ને કોના હાથનું ખાધું છે. બહુ ટેન્શન, બહુ ડિપ્રેશન હોય ને ત્યારે યાદ રાખજો તમે કોના હાથનું ખાવ છો. અને જયારે તમારું મન બહુ પ્રફુલ્લિત હોય ને, સરસ મજાના જપ થતા હોય, સવારમાં ઉઠીને મંગલા આરતી થતી હોય, ત્યારે વિચારજો કે તમે કોના હાથનું શું ખાધું હતું. તમને પોતાનો જવાબ મળી જશે. અરે આપણા બાપ દાદાઓ કહીને ગયા છે, અન્ન એવો ઓડકાર. અમથી કહેવત નથી ભાઈ, અન્ન એવો ઓડકાર. જેવું ખાશો ને એવા વિચારો જનરેટ થશે મનની અંદર. એવા આખું વિજ્ઞાન છે, સૂક્ષ્મ વિજ્ઞાન છે, બરાબર. સમજવું પડશે આપણે. તો અન્ન કેવું લેવું જોઈએ? તો કે રસયુક્ત હોય. રસ, ટેસ્ટ, બરાબર ને. 6 પ્રકારના રસ છે: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાય. રસ વાળું. સ્નિગ્ધ, ચરબી એટલે માંસ વાળી ચરબી નહીં, બરાબર. ગાયનું ઘી, માખણ, આ ખાવાની વાત છે. સ્નિગ્ધ એટલે પોષણ કરનારું અને હૃદયને ભાવે. મેં કીધું ને, હૃદયની અંદર એવું ના થવું જોઈએ કે ચાલો આ ખોટું થઈ ગયું, એવું ના. હૃદયને ભાવે એવું. તો અહીંયા જે ખોરાકની નીચે પિક્ચર છે, આ પિક્ચર કેવું છે? સત્વગુણી ખોરાક. પણ તમને પ્રશ્ન પૂછું કે આપણે હમણાં વાત થઈ કે સત્વગુણી પણ નહીં, રજોગુણી પણ નહીં, તમોગુણી પણ નહીં. આપણે તો શુદ્ધ સત્વમાં જોઈએ. તો આમાં શું ફેરફાર કરીશું તો આ શુદ્ધ સત્વમાં કન્વર્ટ થઈ શકે? વસ્તુ સેમ રહેશે, કન્ટેન્ટ સેમ રહેશે. ફેરફાર શું કરીશું? દીપ્તિ પટ માતાજીનો એડ્રેસ છે. શું ફેરફાર કરીશું? હરે કૃષ્ણ. આમાં તુલસી પત્ર પધરાવીને ભગવાનને ભોગ ધરાવીશું તો એ વિશુદ્ધ સત્વમાં બની જશે. હરી બોલ, હરી બોલ. દક્ષા માતાજી, દક્ષા, ડોક્ટર દક્ષા આહિર માતાજી, બોલો. માતાજી કીધું એવું જ કહેવાય કે તુલસી પત્ર ધરાવીને ભગવાનના સેન્ટરમાં રાખીને પછી આપણે લે તો આ બધા ડોક્ટરો છે એકચ્યુઅલી. ડોક્ટર દક્ષા માતાજી, ડોક્ટર દીપ્તિ માતાજી, ડોક્ટર લોપા માતાજી, ઘણા બધા. ડોક્ટર કાજલ માતાજી, બહુ બધા ડોક્ટરો છે આ બેચ ની અંદર. હાઈલી એજ્યુકેટેડ લોકો. એના સિવાય બીજા બધા એન્જિનિયર ને ઘણા બધા છે. તો વિચાર કરો કે એને ખબર પડે છે કે આ શાસ્ત્રને સમજવું જોઈએ આપણે. લોકો મલ્ટિપલ બેચ થી જોડાઈ રહ્યા છે આ બધા લોકો. તો આની અંદર શું ફેરફાર કરશો? તો કે એક જ વસ્તુનો ફેરફાર કરવો છે. આમાં તુલસી પત્ર મૂકી દો.
ડુંગળી લસણ ના હોવા જોઈએ, માંસ મચ્છી ઈંડા ના હોવા જોઈએ, અને શુદ્ધ સાત્વિક ને તમારા હાથે બનેલું હોવું જોઈએ, બજારનું ના હોવું જોઈએ. તો એ વસ્તુમાં તુલસી પત્ર મૂકી ભગવાનને ભોગ લગાડી દો. આ થઈ ગયું શુદ્ધ સત્વ, વિશુદ્ધ સત્વ. ભગવાનને ભોગ લગાડવાનો. કારણ કે આપણે જે ખાઈએ છીએ ને એના 3 વિભાગ પડે છે. આપણને તો ખબર નથી અંદર જાય ગયો, આપણને તો ખાલી ખાવાની ખબર પડે. પણ અંદર ગયા પછી એક વસ્તુ 3 માં વિભાજિત થાય. સૌથી મોટો ભાગ તો મળ બની જાય, સ્ટૂલ. બરાબર. એક ભાગ એમાંથી લોહી, માંસ, ચરબી, હાડકા આ બધું બને. પણ એનો એક સૂક્ષ્મ ભાગ છે કે જેના દ્વારા તમારા બ્રેનની અંદર આધ્યાત્મિક કોષો ડેવલપ થાય છે. એટલે ઇવન ભક્તિમાં નહીં, કોઈ પણ યોગમાં તમારે આગળ વધવું હોય, વેદો વાંચવા હોય, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગમાં આગળ વધતું હોય, તમારો ખોરાક શુદ્ધ સત્વમાં, સત્વગુણમાં હોય તો જ તમે એમાં આગળ વધી શકશો. નહીતર ઇવન તમે સવારે ઉઠી પણ નહીં શકો, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી પણ નહીં શકો. જો તમારો ખોરાક શુદ્ધ સત્વમાં ના હોય, નહીં ઉઠી શકો. બહુ અઘરું થઈ જાય. બરાબર. હવે ભગવાનને ભોગ લગાડવાની વાત છે તો સમજો કે એવી વસ્તુનો ભોગ લગાડો કે જે ભગવાને આપણને ગાઈડ કર્યા છે. આપણને તો આવું જ ભાવે છે, તો પછી જેવા ખાઈશું એવા થઈ જશે. પિઝા ને બર્ગર ને એવું ભાવે છે તો પછી છેલ્લા પિઝા જેવા થઈ જશું, બર્ગર જેવા. પેલા ખાવામાં ધ્યાન નહીં રાખીને પછી સાયકલો લઈને આટા મારશું, પછી સવારમાં નીકળી જાઉં. બરાબર. હું રોજ સવારમાં મંગલા આરતી કરવા જતો હોય તો 2 મોટી ઉંમરના દાદા સાયકલ લઈને સવારમાં એવા ટાણામાં, બરાબર, કેટલા 4:30 5 વાગ્યામાં આટા મારતા હોય. મને એમ થાય કે આને અત્યારે જુવાની ફૂટી છે, બરાબર, 80 વર્ષે સાયકલ લઈને આટા મારવા. હવે 80 વર્ષે સવારે બેન ભગવાનની માળા કરવી જોઈએ. સાયકલ હકાલીને કદાચ 5 કિલો વજન ઘટશે તો કે થોડું પરમેનન્ટ રહેવાનું તમારું શરીર. બરાબર. તમારું એક પગ અત્યારે શમશાનમાં છે ને એક પગ તમારો ઘરે છે, એવું તમે આયુષ્ય છે તમારું અત્યારે 70 વર્ષ 80 વર્ષનું. સાયકલ દોડાવીને કરવું છે શું? બ્રહ્મ મુહૂર્તનો સમય તમે વેસ્ટ કરી રહ્યા છો કે જે સમયે તમારે ધ્યાન કરવું જોઈએ, ભગવાનના નામનો જપ કરવો જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન કરવું જોઈએ. વિચાર કરો, 80 વર્ષે બુદ્ધિ નથી આવતી લોકોને. 80 વર્ષે બુદ્ધિ નથી આવતી કે બ્રહ્મ મુહૂર્ત શેના માટે બનેલું છે. કારણ કે ખોરાક જ એવો છે ને, એટલા માટે. તો ભગવાન માટે ભોગ બનાવીએ ત્યારે હંમેશા યાદ રાખો સભાનતા સાથે, નહીં ભગવાન માટે બનાવો. જો આની અંદર સરવાળે તમે જોશો ને તો ફાયદો તમારોય છે, ફાયદો મારોય છે. જે ઘરમાં ભોગ બને છે, બરાબર, એ ઘરની અંદર પ્યોરેસ્ટ વસ્તુ વાપરવામાં આવશે. ભલે ઓછી વાપરશે, સસ્તી ને સારી વસ્તુ વાપરશે, ઓછું ખાશે. શાક રોટલી ખાશે પણ શાક હાયર ક્વોલિટીનું, ઘઉં હાયર ક્વોલિટીના, તેલ હાયર ક્વોલિટીનું, અને ઘી દેશી ગીર ગાયનું ઘી વાપરશે. કારણ કે એ વસ્તુ કોના માટે બને છે? ભગવાન માટે. હા, તમારી ઘરે બરાબર કોઈ એમ કે જાનકી માતાજી, મુકેશ ચંદ્ર પ્રભુ કે ભાઈ નરેન્દ્ર મોદી તમારી ઘરે આવવાના છે ભાઈ, આવતી 20 તારીખે નરેન્દ્ર મોદી ભાઈ જમવા આવશે. હવે એમાં વાપરો ડાલડા ઘી, વાપરશો નહીં? તમે બજારમાંથી સારામાં સારી વસ્તુ લઈ આવશો ને, બેસ્ટ. ફ્રૂટ નું સિલેક્શન કેવું કરશો? અરે ભાઈ મોદી સાહેબ આવે છે, જોરદાર હાયર ક્વોલિટી નું આપજે ભાઈ, સાહેબ આવવાના છે. બરાબર. હવે આ સાહેબ એકલા ખાવાના છે આવીને? એ તમે ખાવાના છો. તો ફાયદો કોનો થશે? અહીંયા તો હજી સાહેબ થોડુંક ખાઈ જશે, પણ અહીંયા અનંત કોટી બ્રહ્માંડના જે સાહેબ છે કૃષ્ણ, એના માટે જયારે તમે ભોગ બનાવો છો, ફાયદો ઇવન તમારો પણ એટલો જ છે. ભૌતિક રીતના હું વાત કરું, જનરલી ભક્તિમાં ફાયદો નથી જોવાનો, પણ લેવલ 1 છે. આ લેવલ 1 ચાલી રહ્યું છે. બરાબર. જયારે ભગવાનનો ભોગ બનશે ત્યારે માતાજીઓ સ્નાન કરીને, વાળ બાંધીને, રસોડું સાફ કરીને, બરાબર, વેસલ્સ બધા સાફ કરીને રસોઈ બનશે. અને રસોઈ દરમિયાન સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે કે એમાં વપરાયેલા ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ઉત્તમ ક્વોલિટીના હોય, ઉત્તમ ક્વોલિટીના. તો ઉત્તમ ક્વોલિટીનો ભગવાનને ભોગ લાગશે તો ઉત્તમ ક્વોલિટીનો પ્રસાદ કોને મળશે? તમને ને મને, તમને ને મને. બરાબર ને? તો સભાનતા સાથે, પ્રેમ અને અવતરણ સાથે, આઈ લવ યુ કૃષ્ણ. બરાબર ને? એક સામાન્ય ભારત દેશનો પ્રેસિડેન્ટ ઘરે આવે, આપણે આટલી વ્યવસ્થા કરી નાખીએ, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી તમારા મારા ઘરમાં બેઠા છે, આપણે એના માટે કઈ નથી કરતા. બરાબર. યોગ્ય મૂડમાં મૂડ હોવો જોઈએ કૃષ્ણને ઓફર કરવાનો. બરાબર. એવું નહીં કે ભગવાને કીધું મને ભોગ લગાડો એટલે હું બધા પાપ લઈ લઈશ, એટલે ડીશ રેડી કરી, ભગવાનની સામે મૂકી દીધી, બરાબર, નીકળી ગયા, પડદો કર્યો, બંધ, ભાગી ગયા. હવે યાદ નથી ભગવાનને ભોગ લગાડ્યો. અડધી કલાક પછી યાદ આવ્યું, ઓલા ભોગ લગાડ્યો હતો, વળી દોડીને ગયા, ટીંગ ભોગ કાઢી લીધો. તો ભગવાન કોઈ ફિલ્ટર મશીન નથી. ભગવાન કોઈ
પાપને નાશ કરવા માટેનું ફિલ્ટર મશીન નથી. હી ઇઝ એ પર્સન, હી વ્યક્તિ છે. ભગવાન પોતે એક વ્યક્તિ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. વિગ્રહ મતલબ વ્યક્તિ છે. બ્રહ્માજી પોતે કે છે વ્યક્તિ છે. આજે હું શ્રીમદ ભાગવતમનો સ્કંદ 5મો વાંચતો હતો. 5મા સ્કંદની અંદર ભગવાન મહાદેવ બરાબર ભગવાન માટે પ્રાર્થના કરે છે. ભગવાન મહાદેવ પોતે કહે છે કે મારો જન્મ કેવી રીતના થયો, હું ક્યાંથી આવ્યો, મને સંહાર કરવાની શક્તિ હે ભગવાન, એ સંકર્ષણ તમે આપો છો. બરાબર. ગંગા અવતરણ નામનો અધ્યાય છે, તમને સમય મળે ભાગવતમ ખોલજો, 5મો કેન્ટો ગંગા અવતરણ. બરાબર. એની અંદર ભગવાન શિવજી, આપણે ઘણી વાર ડાઉટ હોય કે શિવજી ભગવાન છે. બરાબર. અરે શિવજી ભાગવતમ ની અંદર કહે છે કે ભાઈ આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ, હું તો ભગવાનનો દાસ છું. ભગવાને મને આ બધું આપ્યું છે, કેવી રીતના સહાર કરવો જોઈએ. બરાબર. તો આ સમજવું પડશે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન એક વ્યક્તિ છે. શિવજી પોતે કહે છે મારા પિતાજી છે, મારા વ્યક્તિ છે. એ નિરાકાર નથી કે આપણે જમી લઈશું તો ભગવાને જમી લીધું. નહીં, ભગવાન નિરાકાર નથી, ભગવાન સાકાર છે. તમારા ઘરમાં રહેલો ફોટો, તમારા ઘરમાં રહેલી મૂર્તિ, મંદિરમાં રહેલા શ્રી વિગ્રહ સાક્ષાત ભગવાન છે. કળિયુગની અંદર ભગવાન 2 સ્વરૂપે આપણી સાથે રહે છે. શ્રીમદ ભાગવતમાં આવે છે, એક તો વિગ્રહ સ્વરૂપે અને બીજું ગ્રંથ ભાગવત સ્વરૂપે. તમે લોકોએ ભાગવતજી ના લીધા હોય ને ઘરે, તો ભાગવતજી નો ઓર્ડર આપી દો. શ્રીમદ ભાગવત મહાપુરાણ સાક્ષાત કૃષ્ણ છે, કોઈ તફાવત નથી. there is no different. બરાબર. તો પ્રસાદનું સન્માન કરવું જોઈએ. જો ભક્તિ કરીએ ને. બીજું મારા માતાજી, આમાં ફાયદો શું થઈ જશે ખબર? તમે ભક્ત બનશો ને તમારા હસબન્ડ ભક્ત બની જશે, તો પછી ઓલી જે રસોઈમાં કિટકિટ ચાલતી હતી ને, આજે મીઠું ઓછું છે, આજ તને બરાબર નથી આવડ્યું, બરાબર કેવું બનાવતા, આ બધી કિટકિટ નીકળી જશે ધીમે ધીમે ધીમે. કારણ કે એને ખબર પડી જશે કે મારા ભગવાને ખાઈ લીધું છે, તો હું કઈ ખેતરની મૂલી છું કે હું આમાં દોષ કાઢું. આ તમને કહેશે આજે તે બનાવ્યું છે ને થોડુંક મીઠું ઓછું છે, મને લાગે ભગવાનને ભાવ્યું નહીં હોય, કાલ થોડુંક મીઠું થોડુંક સાઈડમાં મૂકજે એક વાટકીમાં. આ રીતના તમને પ્રેમથી કહેશે. સ્વભાવમાં પરિવર્તન આવી જશે, જીવન જીવવાની મજા આવશે. આ અમારા પોતાના અનુભવ કહે છે. એકચ્યુઅલી અનુભવ. પેલા અમે એવા જ હતા, થોડુંક મીઠું ઓછું, આજ તને નથી આવડતું, તું રોજ જુદું જુદું બનાવતી હોય. સેવ ટમેટાનું શાક 5 વાર બને, 5 વાર જુદું બને, 5 વાર જુદું. સેવ ટમેટાનું શાક 5 વાર જુદું બને. એક વાર ખાટું બને, એક વાર તીખું બને, એક વાર મોરું બને, એક વાર ખારું બને. આ કમ્પ્લેન હોય, દરેક ઘરમાં રહે છે ને સેમ કમ્પ્લેન. અને જયારે એ ઘરની અંદર બધા ભક્તો બની જાય, કમ્પ્લેન માંથી બહાર નીકળી જાય. ભગવાન માટે બન્યું છે ને, હું કોણ આમાં પર કમ્પ્લેન કાઢવા વાળું. આ તમને સલાહ દેશે કે ભાઈ વાલી બરાબર સારું બનાવજે, ભગવાનને ભાઈવું નહીં હોય આજે તે બનાવ્યું, હું તો જમી લઈશ, મને વાંધો નથી. બરાબર. હું તો એક દિવસ બરાબર ખાલી ભાત ખાઈ લઉં, થોડુંક દહીં નાખીને કડ રાઈસ ખાઈ લઈશ, દાળ બરાબર આજ તે બનાવી નથી. ભગવાનને નહીં ભાવ્યું હોય, તું કાલ ધ્યાન રાખજે. અરે દાંપત્ય જીવનમાં આનંદ આવશે. બરાબર ને? ઘર પરિવારની અંદર આનંદ આવશે જીવન જીવવાનો. તો એટલા માટે વૈષ્ણવ બનવું બહુ જરૂરી છે. બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ છે. શું? વૈષ્ણવ બની જાઓ. કોઈ નો બને તો કઈ નહીં, એટલી તમે તો બની જાઓ, જેટલા સાંભળો છો એટલા. બરાબર. કારણ કે તમારા પ્રભાવથી બીજા બની જશે. મેં એવા ઘણા બધા પરિવાર જોયા છે કે જેના પ્રભાવથી બરાબર લોકો એમ આખી લાઈન બનતી જાય છે. અમારા માતાજી આનંદ પ્રદા માતાજી છે, બરાબર પેલા માતાજીથી શરૂઆત થઈ હતી, પછી પ્રભુજી આવ્યા અને પછી એની બેન અત્યારે આખી લાઈન લાગી ગઈ છે. બરાબર. માતાજીનું ફેમિલીમાં બધા ભક્ત ધીમે 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 ધીમે. અમારા એક અહીંયા રહે છે બરાબર રાજકોટમાં ઉર્મિલા માતાજી, તો એ જ્યાં જાય બરાબર ત્યાં બરાબર બધાને ભક્ત બનાવતા જાય. હમણાં પાલીતાણા ગયા હતા તો ત્યાં જઈને પ્રચાર કરી આવે તો એમને જોડી દીધા. સાવરકુંડલામાં અમારા એક માતાજી છે બરાબર, ડોક્ટર કૃપાલી લાડવા માતાજી, શરૂઆત ત્યાંથી કરી હતી. બધા ડોક્ટર એસોસિએશનને જોડી દીધા ધીમે ધીમે. આ દક્ષા માતાજી ને બધા લોપા માતાજી ને બધા ધીમે ધીમે જોડાઈ ગયા. કારણ કે આની અંદર આનંદ છે ભાઈ, જીવન જીવવાની મજા આવે છે. નહીતર વિચાર કરો આ બધા ડોક્ટરો પોતાનો કિંમતી સમય કાઢીને શું કરી રહ્યા છે ભગવદ્ ગીતામાં. 1.5 કલાક અહીંયા કાઢ્યું, 1.5 કલાક હોસ્પિટલ કાઢું, 5 પેશન્ટ જોઈ લઉં, 5000 રૂપિયાની આવક થઈ જાય. અહીં મને કોઈ કઈ થોડી પૈસા દેવાનું છે બરાબર, 1.5 કલાક તમારી સામે બોલવાનું. બરાબર. શું કામ? જીવન જીવવાનો આનંદ છે અને મૃત્યુ પછી ભગવત ધામ છે. બે બાજુ બેનિફિટ છે ભાઈ. અહીંયા આનંદ છે, મર્યા પછીની ચિંતા નથી. આપણે ગઈઢા થશું ને, આપણે ઉપાધિ નહીં કરવી પડે મારું શું થશે. લોકોનું બરાબર જેમ જેમ બરાબર લોકો ગઈઢા થાય ને બરાબર તો તરત ચિંતા થાય, ચાલુ હવે મૃત્યુ નજીક આવી ગયું, આખી જિંદગી કાંઈ કર્યું નથી, મારું શું થશે શું થશે. પછી દીકરાને બહુ યાદ આવે, દીકરાના દીકરા બહુ યાદ આવે. કોઈ નહીં બચાવે, સંસારની કોઈ શક્તિ નહીં બચાવે. યાદ રાખજો, સંસારની કોઈ શક્તિ નહીં બચાવે આપણને. દીકરો નહીં બચાવે, દીકરાનો દીકરો નહીં બચાવે આપણને કોઈ. યમદૂતો સામે આવીને ઉભા રહેશે ને કોઈ નહીં બચાવે. સાક્ષાત ભગવાન સિવાય કોઈ નહીં બચાવે. તો ભક્તિ અહીંયા પણ આનંદ છે, મૃત્યુ પછી પણ ભગવત ધામ છે. અરે ફાયદો એ ફાયદો.
ફાયદો સામાન્ય ભોગ લગાડવાથી શરૂઆત કરો એમ કહું. સામાન્ય તમે બધા ભોગ લગાડવાની શરૂઆત કરજો. મારો નંબર તમારી પાસે સેવ છે ને, ફોટો પાડીને મને મોકલજો. પ્રભુજી આજ ભોગ લગાવ્યો, જો આ લગાડ્યું, બરાબર છે, ફોટો પાડજો. પેલા પરેશ શાહ પ્રભુજી રોજ મોકલતા, એવરી ડે. પ્રભુજી જો આજે ભોગ લગાડ્યો છે, આ લગાડ્યો. પરેશ શાહ પ્રભુજી પુષ્ટિ માર્ગ થી બિલોંગ કરે. પુષ્ટિ માર્ગની સેવા ભવ્યાતિ ભવ્ય શ્રીપાદ વલ્લભાચાર્યજી આપી છે. બરાબર, કરવું જોઈએ. નહીં કરીએ તો ફસાઈ જઈશું આપણે. બરાબર, તો આ વાત થઈ ગઈ સત્વગુણી અને શુદ્ધ સત્વ. હવે આવે રજોગુણી, જે આપણને ભાવે છે. અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું, બળતરા કરે એવું. માતાજીઓ આપણે પાણીપુરી ખાવા ગયા હોય તો ઓલા ભૈયાને કહેતા હોય હજી તીખું બનાવો, પછી છેલ્લો ઓલી પ્યાલીમાં લાઈને ઓલું, બરાબર, શું કહેવાય એનું, પાણીપુરીનું શું કહેવાય, જ્યુસ, લિક્વિડ પાણીપુરીનું પાણી લ્યો ને, લાવો હજી, પછી ગડગડ ઈ પી જાય. અરે ઓલો 5 દી નાયો નથી, બાથરૂમ જઈને હાથ નથી ધોતો, ખબર તમને? એ હાથે બટેટા ને એ ગુંદી રહ્યો છે, એ જ હાથેમાં હલાવે છે પાણીમાં. બરાબર, એને ઈ બરાબર તપેલું કેદી છેલ્લે ધોયું હતું ને પાણી વાળું, એને યાદ નથી. તમને ટેસ્ટ એટલા માટે આવે છે કારણ કે આપણે હળી ગયેલું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ભૂંડ હોય ને, ભૂંડ, એને ગુલાબ જાંબુ આપો ને તો ગુલાબ જાંબુમાં મોઢું નહીં મારે, એ મોઢું મારશે મળમાં. એને એ ગુલાબ જાંબુ એ ટેસ્ટી લાગશે. બોલવું ના જોઈએ પણ હવે આ વાસ્તવિકતા છે. ભૂંડ ની સામે તમે 56 ભોગ રાખશો, ભૂંડ એમાં મોઢું નહીં મારે. એ ગોઠશે શું? સ્ટૂલ ક્યાં છે, વેરી સ્ટૂલ. એના માટે તો ભૂંડ ના બની, આપણે બધા ભૂંડ જેવા બની ગયા છે. બજારમાં જઈએ ને, બરાબર, એક રેકડી વાળો ખાલી નહીં મૂકીએ, એક રેકડી વાળો. ભગવદ્ ગીતા આપણને શીખડાવે છે ના ખાવું જોઈએ ભાઈ. અહીંયા ઘણા બધા ડોક્ટર છે, આ સ્વયં ભગવાન ડોક્ટર બનીને આવ્યા છે. ભગવાન કહે છે કે આવું અન્ન દુઃખ આપશે, શોક આપશે ને રોગ આપશે. મતલબ ભગવાન ના પાડે છે અતિશય કડવું ખાશો, તમારી ટેસ્ટ, બરાબર, ટેસ્ટની જે ઇન્દ્રિયો છે ને એ ધીમે ધીમે કામ કરતી બંધ થઈ જશે. બહુ ખાટું ખાશો ને, આ બધા ડોક્ટર છે, બધાને ખબર છે, બહુ ખાટું ખાવાથી ચામડીના રોગો થશે, એલર્જી થશે. બહુ ખારું ખાવાથી તમારું બીપી વધી જશે, ચામડીના રોગો થઈ જશે, હાઈ બીપી ના પેશન્ટ થઈ જશો. બહુ ગરમ ખાવાથી મોઢાની અંદરની જે ચામડી, કૂણી ચામડી છે ને એ કડક થઈ જશે, ધીમે ધીમે કેન્સર થશે. ઘણા બધા લોકો કહે ને કે ભાઈ બરાબર, આ તો માતાજી તો પાન માવો ખાતા નતા, એને કેમ કેન્સર થયું? કારણ કે બહુ તીખું ખાધું, બહુ તળેલું ખાધું, બહુ ગરમ ચા પીવાની ટેવ હતી, ચામડી બાળી નાખી, ફાઇબ્રોસિસ થયું, ફાઇબ્રોસિસ માંથી કેન્સર થયું. તીખું બહુ ના ખાવું જોઈએ, આંતરડામાં ચાંદા પડે. હરસમસા ભગંદરના દર્દી થઈ જશો તમે બધા મારા. અહીં લખ્યું છે તીખું ખાવાથી. રોજ સવારથી સાંજ સુધી હું આ જ કરું છું, આ જ શ્લોક બધાને સમજાવું છું. આનો આ શ્લોક મારા પ્રિસ્ક્રિપ્શનમાં લખેલો છે. તીખું, તળેલું, રીંગણા, બાજરો, મરચા ન ખાવા જોઈએ. ઓપરેશન કરાવી લીધું હોય ને, પાછો 2 મહિના પછી આવે કે સાહેબ દુખે છે, આપણે પૂછી માવો ચાલુ છે. અરે ઇન્દ્રિયો ઉપર એટલો બધો, ઇન્દ્રિયોના આપણે ગુલામ બની ગયા છે. પંજાબી ખાવાનું ચાલુ છે, તીખું તળેલું ખાવાનું ચાલુ છે, આપણને હેરાન કરે છે. તોય તો ભગવાન ના પાડે છે. શું કામ રોગ લઈ આવો છો? પ્લીઝ, આપણને આવું જ બધું ગમે છે ને, જોવો ને બજારની અંદર આવું જ બધું મળે ને, બધી વસ્તુ સડી ગયેલી, બરાબર. તો ન ખાવું જોઈએ ભાઈ. એના પછી આવે તમોગુણી, ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું ના ખાવું જોઈએ. આપણે તો બપોરે લોટ બાંધ્યો, લોટ વૈધો, વાટકામાં મૂક્યો, ફ્રીજમાં મૂકી દીધો. સાંજે લોટ કાઢ્યો, રોટલી બનાવી, વૈધો, પાછો ફ્રીજમાં મૂકી દીધો. બીજે દિવસે સવારે પાછો એ રોટેશન મને લાગે પૂરું જ ના થતું હોય ફ્રીજ વાળું, બરાબર. સવારનું, સાંજે, બપોરનું. માતાજીઓને પાછી બહુ ટેવ હોય નાખી દેવું નહીં, પણ આ બધાને એટલો બધો લોભ લાગતો હોય નાખી ના. ગાયને એક રોટલી નહીં દે, પોતે વાસી. ખાંડની રોટલી હોય એ પાછી સવારે એના બરાબર રોટલીના કટકા કરશે ને એમાં પાછું પાણી નાખીને વઘારી નાખશે, વઘારેલી રોટલી. એટલે ભાઈ નથી ખાવાનું. 3 કલાક પહેલાનું ન ખવાય, ન ખવાય. એ તો ઘણા બધાને એમ થાય કે પ્રભુજી અમે નોકરી કરીએ, સવારમાં 6 વાગે અમને તો ટિફિન લઈને અમે નીકળી જાય, શું કરવાનું? ત્યારે આચાર્યો આવી અને આપણને દેશ કાલ પ્રમાણે એ ગાઈડન્સ આપણને સમજાવે કે ભાઈ વાંધો નહીં, તમારે 6 કલાકે ખાવું હોય તો એક કામ કરો, ભગવાનને સવારમાં ભોગ લગાડી દો એ વસ્તુનો, બરાબર. સારી ક્વોલિટીનું ટિફિન લઈ લો, એની અંદર એને પેક કરો, બરાબર. અને એની બગડી જવાની જે બરાબર એની જે અવધિ છે, મતલબ 6-7 કલાક, ત્યાં સુધીમાં તો ખાઈ લેવું જોઈએ. એનાથી વધારે સમય even આચાર્ય ના પાડે છે, બરાબર. તો 3 કલાક સ્વાદહીન ના ખાવું જોઈએ, બગડેલું અને દુર્ગંધ મારતું ન ખાવું જોઈએ. ઘણા બધા એમ કે પ્રભુજી તમે કહો ડુંગળી લસણ ના ખાવું જોઈએ, સંતો બધા કહે છે ડુંગળી લસણ ના ખાવું જોઈએ. ક્યાં લખ્યું છે? મન બતાવો ભગવદ્ ગીતામાં, વાંચો. યાત યામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચયત. પૂતિ પર્યુષિતમ ચયત નો મતલબ બગડેલું ને દુર્ગંધ મારતું.
તો આમાં કોઈને એવું થાય છે કે ડુંગળી ખાવાથી બરાબર મોઢામાંથી સુગંધ આવે? ડુંગળી લસણ ખાવાથી મોઢામાંથી સુગંધ આવે, શરીરમાંથી સુગંધ આવે કે દુર્ગંધ આવે? દુર્ગંધ આવે ને, ઓબ્વિયસલી. અત્યારની યુવા પેઢી બરાબર, નવો પ્રેમ થયો હોય અને મળવા જાય તો ડુંગળી લસણ ખાઈને ના જાય. અને ઇનકેસ બરાબર હોટલમાં ખાધું હોય તો ઓલો સ્પ્રે કરે મોઢામાં પેલા, અથવા થોડીક ઓલી સોપારી ખાય ને એવું કંઈક ખાય, મોઢામાં સુગંધ આવે. કેમ? મળવા જવું છે ને, એની બાજુમાં બેઠો હોય ને મોઢામાંથી ડુંગળીની સુગંધ આવતી હોય કેવું લાગે? અરે ભાઈ, આ ભૌતિક જગતની અંદર જ્યાં ખરેખર પ્રેમ છે જ નહીં, વેમ છે, એવી વ્યક્તિને મળવા જાવ, તમે આટલું ધ્યાન રાખો છો, તો ભગવાનના ધામમાં જવું છે, તમે એક સામાન્ય વસ્તુ છોડી નથી શકતા. એ વસ્તુ તમોગુણી છે. કોઈનું એઠું ના ખાવું જોઈએ, અસ્પૃશ્ય વસ્તુનું બનેલું ના ખાવું જોઈએ. તમોગુણી વસ્તુ લેશો, તમોગુણી વિચાર આવશે, તમોગુણી કર્મ કરશો, તમોગુણી હેબિટ પડશે, અને એનાથી તમારું ડેસ્ટિની નક્કી થઈ જશે. તમોગુણી ખોરાક ખાતા હોય એનું ડેસ્ટિની શું હોય? હવે કોઈ વ્યક્તિ ઇવન સત્વગુણમાં શ્રદ્ધા ધરાવતો હોય, સત્વગુણમાં યજ્ઞ કરતો હોય, પણ એનો ખોરાક જો તમોગુણી હોય તો એ જશે ક્યાં? મને કહો, ક્યાં જશે? સ્વર્ગમાં જશે? કારણ કે પૂજા તો દેવી દેવતાઓની કરતો હતો. નીચલી યોનિમાં જશે. શું કામ? કારણ કે ભલે એનું સત્વગુણમાં શ્રદ્ધા હોય, સત્વગુણમાં યજ્ઞ હોય, સત્વગુણમાં દાન હોય, બધું, પણ એક વસ્તુ તમોગુણી આવી ગઈ ને, એટલે એનું આગળનું બધું કાર્યક્રમ ફિનિશ કરી નાખશે. જેવી રીતના દૂધ હોય, દૂધ અમૃત સમાન, પણ એની અંદર જો એક ટીપું પણ લીંબુનું પડી ગયું ને, એટલે તમારો આખો મોટો ટબ દૂધનો ફેલ ગયો. સેમ વે, બરાબર, ખાલી તમોગુણી ખોરાક તમને નરકની યાતના આપી શકે છે. એટલા માટે સાધુ સંતો ના પાડે છે કે ભાઈ આમાંથી બહાર નીકળો. ડુંગળી, લસણ, પાન, માવા, થમ્સઅપ, પેપ્સી, બરાબર, માંસ, ઈંડા, બરાબર, આ બધી વસ્તુમાંથી બહાર નીકળો, કારણ કે આ બધો ખોરાક તમોગુણી કેટેગરીમાં છે અને ના ખાવો જોઈએ. બરાબર, જેવું ખાશો એવા તમે બની જશો. આપણે હમણાં વાત કરી એમ, બરાબર. એના પછી આવે યજ્ઞ. યજ્ઞનો મતલબ એક તો ઓલો યજ્ઞ સ્વાહા, બરાબર. બીજો યજ્ઞનો મતલબ કે તમે જે કઈ સવારથી લઈને રાત સુધી જે કઈ કરો છો, બરાબર, એ બધું જ યજ્ઞ છે. જો વેદ પ્રમાણે કરતા હોય તો, શાસ્ત્ર પ્રમાણે કરતા હોય તો. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. તો યજ્ઞ કોઈ વ્યક્તિ કરતો હોય કર્તવ્ય સમજીને, નહીં મારે કરવો જોઈએ, કોઈ આકાંક્ષા નથી, તો સાત્વિક કહેવાય. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, બરાબર, તો એમને ત્યાં કર્યો, શુદ્ધ સત્વમાં યજ્ઞ કર્યો. કયો યજ્ઞ? તો કે બધાને પ્રસાદ ખવડાવવાનું, બરાબર. બીજો કયો યજ્ઞ કર્યો? હરિનામ સંકીર્તન યજ્ઞ કર્યો, કે જેનાથી બધા જ જીવો આ મુવમેન્ટ સાથે જોડાઈ ગયા અને પરમ પવિત્ર બની ગયા. કયો યજ્ઞ કર્યો? યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. આ તો મંદિરે જવું યજ્ઞ છે, જપ કરવું યજ્ઞ છે, નામ લેવું યજ્ઞ છે, ભોગ ધરવો યજ્ઞ છે, પણ શુદ્ધ સત્વ ગુણમાં યજ્ઞ હોવો જોઈએ. બરાબર. એના પછી આવે રજોગુણી યજ્ઞ. રજોગુણી મોટા ભાગના યજ્ઞ અત્યારે આ કેટેગરીમાં આવે. આપણે ઘરે નવું મકાન બનાવીએ, નવચંડી યજ્ઞ કરીએ, અથવા શાંતિ આપણે ગ્રહ પૂજા કરીએ. શેના માટે કરીએ આ બધું? અમુક દુનિયાવી લાભ માટે. હે નવગ્રહો, તમે બધા શાંત થઈ જાજો અને અમારા ઘરની અંદર બધું સુખી રહે. અમે તમારું જે થવું એ થાય, બરાબર. અમે યજ્ઞ અમારા માટે જ કરીએ છીએ. તો આપણે બધા યજ્ઞ શેના માટે કરીએ છીએ? હે ચામુંડા માતા, નવચંડી યજ્ઞ કરીશ, ઘરના મકાન બની જાય. મકાન નહીં બને તો નહીં કરું, આમાં તો બિઝનેસ છે ટોટલ. દેવી દેવતાઓની શ્રદ્ધા ઇટ્સ લાઈક એ બિઝનેસ. અને દેવી દેવતાઓ તમને ત્યારે જ આપે છે જ્યારે તમે એને કંઈક આપો છો. એના માટે આપણે બરાબર ભણવું પડશે યજ્ઞ ચક્ર ને બધું, તો આપણે આ ક્લેરિટી આવી જશે. તો અમુક દુનિયાવી લાભ માટે ગર્વ ખાતર કરવામાં આવે. જોયું ને, મુકેશ પ્રભુએ યજ્ઞ કર્યો હતો, બરાબર, અને હવે મારે યજ્ઞ કરવો છે મુકેશ પ્રભુ કરતા સારો, બરાબર, એના કરતા પાવરફુલ યજ્ઞ કરો. બ્રાહ્મણોને બોલાવો કાશીથી બોલાવો. તમે ક્યાંથી બોલાવ્યા હતા? હરિદ્વારથી ને? હું કાશીથી બોલાવું. જો પ્રકાંડ બ્રાહ્મણો. શેના માટે? ગર્વ, મારું નામ થવું જોઈએ. અરે ભાઈ, ડોક્ટર કોશિયા સાહેબે યજ્ઞ કર્યો તો કાંઈ આખા ગામમાં નામ થઈ ગયું. ગર્વ. યજ્ઞ એના માટે નથી. રજોગુણી, બરાબર. એના પછી તમોગુણી, કે જે યજ્ઞ શાસ્ત્રોના નિર્દેશોની ઉપેક્ષા કરીને, સમાજમાં ઘણા બધા એવા યજ્ઞ થાય છે. લોકો જાતે યજ્ઞ વેદી ઉપર બેસી જાય, જાતે શ્લોકો ભણે છે.
જાતે શ્લોકો. ખબર તમને ઘણા બધા લોકો જાતે રોજ યજ્ઞ કરી રહ્યા છે. આપણે યજ્ઞ ના કરી શકીએ. યજ્ઞ કરવા માટે બ્રાહ્મણ જોઈએ, જન્મ અને કર્મથી બ્રાહ્મણ જોઈએ. બરાબર. તો બ્રાહ્મણ જ્યારે યજ્ઞો પવિત્ર ધારણ કરે તો એ મંત્રોનું ઉચ્ચારણ કરી શકે છે. એની સાધના છે, એનામાં શક્તિ છે. દેવ દેવતાઓને આહવાન કરી શકશે અને ઘણા બધા નિયમો છે યજ્ઞ કરવા માટેના. વેદના મંત્રોનું ઉચ્ચારણ સંધ્યાકાળ પછી ના થાય. એટલા માટે તમે જોશો કોઈ પણ યજ્ઞ આફ્ટરનૂનમાં ચાલુ ન થાય. દરેક યજ્ઞ અર્લી મોર્નિંગમાં ચાલુ થાય અને એની પૂર્ણાહુતિ સાંજ પહેલા થઈ જાય. બીડું હોમવાનો સમય 4 વાગ્યા સુધીમાં આવી જાય. શું કામ? કારણ કે એનો નિયમ છે ભાઈ, એના પછી યજ્ઞ ના થાય. હમણાં એક દિવસ હું મંદિરે ગયો તો ત્યાં માઇકમાં અવાજ આવતો હતો, સ્વાહા સ્વાહા. કેટલા વાગે? સાંજે 9 વાગ્યે ઇવનિંગ પ્રોગ્રામમાં ગયો હતો. તો ત્યાંથી અવાજ આવતો હતો. મેં પૂછ્યું કઈ યજ્ઞ અત્યારે કોણ કરે છે? તો કઈ બાજુવાળા. પણ મેં કીધું અત્યારે યજ્ઞ કરવા બ્રાહ્મણ કોણ આવ્યા? કે પ્રભુજી બ્રાહ્મણ નથી આવ્યા. તો કે તો એ લોકો યુટ્યુબમાં ચાલુ કરીને કે બધા પાછળ પાછળ ગાય છે, સ્વાહા સ્વાહા કરે છે. વેરી ગુડ. મેં કીધું ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ. યુટ્યુબમાં જોઈને યજ્ઞ ના થાય, યુટ્યુબમાં જોઈને ઓપરેશન ન થાય, યુટ્યુબમાં જોઈને કોઈ ડોક્ટર ન બની જાય, એમ યુટ્યુબમાં જોઈને યજ્ઞ ના થાય. બરાબર ને? તો આવા જે યજ્ઞ છે, આ બધા યજ્ઞ કેવા છે? ઘોર તમોગુણી. ફાયદો તો બહુ દૂરની વાત છે, એનું રિઝલ્ટ તમે સહન નહીં કરી શકો, એટલું અઘરું રિઝલ્ટ છે એનું. બરાબર. બીજું, પ્રસાદ વહેંચ્યા વિના કોઈ પણ યજ્ઞ પૂરો થાય એટલે શું વેચવું પડે? પ્રસાદ. અને પ્રસાદ કોને કહેવાય? જેનો ભોગ ભગવાનને લાગ્યો હોય, વિષ્ણુ તત્વને, એને પ્રસાદ કહેવાય. બીજું, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર ઘણા બધા યજ્ઞ કરતા હોય સવાર સાંજ, વેદના કોઈ મંત્ર જ નથી. બરાબર. અને ચોથી વસ્તુ, પુરોહિતોને દક્ષિણા આપ્યા વગર. હવે આ બધી વસ્તુ જોશો ને, આ 1, 2, 3, 4 અને 5, આ 5 ક્રાઇટેરિયા એક યજ્ઞમાં ફિટ થઈ જાય. કયો યજ્ઞ? 5 નહીં, મારા માતાજી હો ઈ નહીં. હું ઘોર તમોગુણી યજ્ઞ ની વાત કરું. નહીં, ઘોર તમોગુણી યજ્ઞ નું ઉદાહરણ આપો. ઘોર તમોગુણી યજ્ઞ નથી યાદ આવતું ને? નથી યાદ આવતું ને? લગ્ન ની અંદર જે અત્યારે જે યજ્ઞ હોમ બરાબર પેટાવવામાં આવે છે ને લગ્નમાં, એની અંદર આ બધી જ વસ્તુઓ ના કરવી જોઈએ, કરીએ છીએ. શાસ્ત્રોના નિર્દેશોની ઉપેક્ષા. યજ્ઞની આજુબાજુમાં આપણે બધા ચપ્પલ પહેરીને ફરીએ છીએ, ચપ્પલ પહેરીને ઉભા રહીએ છીએ, ચપ્પલ પહેરીને ફરીએ છીએ. આજુબાજુમાં આપણે પ્લાસ્ટિકના કાગળિયા ઉડાડી છીએ, ઈ કાગળિયા યજ્ઞ વેદીમાં પડે છે. તમને શું લાગે દેવી દેવતાઓ ઈ પ્લાસ્ટિકના કાગળિયા ખાવા આવ્યા છે? પછી આજકાલનું લગ્ન જીવન ટકતું નથી. બરાબર. 4-5 મહિના થાય તો પછી દીકરી ઘરે આવી જાય. એ નો આવી જ જાય ને ઘરે, કારણ કે દેવી દેવતાઓ પ્રસન્ન નથી, દેવી દેવતાઓના આશીર્વાદ નથી એ બરાબર લગ્નની અંદર. બરાબર. બીજું, પ્રસાદ વહેંચ્યા વગર. ક્યાં પ્રસાદ? લગ્નની અંદર બરાબર ભગવાનને આપણે ગણપતિજીને બોલાવ્યા તો ખરી. લગ્નમાં આપણે પતિ પત્ની વરવધુને લક્ષ્મીનારાયણ માનીએ તો છીએ, પણ લક્ષ્મીનારાયણની પૂજા નથી ઘરમાં. બરાબર. ભોગ લગાડીએ છીએ, ગણપતિજીનું આહવાન કર્યું. બરાબર. આપણા કહેવાય મંડપ મુહૂર્તના દિવસે. પછી 3 દિવસ સુધી ગણપતિજી ક્યાં હતા, હું હતા, ભગવાન જાણે. કોઈ ભાવે નથી પૂછતું. જે રૂમમાં ગણપતિજી છે ત્યાં બધા કપડા બદલાવી રહ્યા છે, ચપ્પલ પહેરીને આટા મારી રહ્યા છે. બરાબર. પ્રસાદ વહેંચ્યા વેદ મંત્રોના ઉચ્ચારણ વગર. આપણે તો ઓલા બ્રાહ્મણને પેલા કહી દઈએ છીએ, ભાઈ જો ઉતાવળ રાખજો. ઓલો બ્રાહ્મણ કે ભાઈ તમારું ચોઘડિયું જાય. ચોઘડિયું રહેવા દો ને, હજી પાર્લરમાં છે. પાર્લરમાંથી આવે ને પછી આપણે શેર કરી લેજો. ચોઘડિયું થોડુંક ઉપર નીચે, એમાં કઈ વાંધો નહીં. આજકાલના લગ્નના ચોઘડિયા પાર્લર વાળા નક્કી કરે ને બીજું કેમેરા વાળા નક્કી કરે. બરાબર. ઓલો બ્રાહ્મણ બિચારો વિધિ કરતો હોય તો ઓલો બરાબર ત્યાં ઓલો કેમેરો અહીંયા જોતો હોય, અહીંયા જોવો તો ભાઈ તું તારું ચાલુ રાખ, આ વિધિ છે, આ કોઈ રમતરાળા નથી હાલતા. અહીંયા દેવી દેવતાઓનું આહવાન થઈ રહ્યું છે. ઓલો કે અહીંયા જોવો તો કે ફોટો પાડી લઉં, આમ કરો. આ બિચારા બ્રાહ્મણો શું કરે ભૂદેવ? બરાબર. સત્યાનાશ કરીને બેઠા છે. હકીકત લગ્ન વિધિ છે ને એ કોઈ સામાજિક પ્રસંગ નથી. લગ્ન વિધિ સામાજિક પ્રસંગ નથી. લગ્ન વિધિ આધ્યાત્મિક પ્રસંગ છે. હું તો કહું લગ્નમાં કોઈ ના બોલાવો જોઈએ. ઘરના 2-4-5 જણાને, સમાજના પ્રતિષ્ઠિત વ્યવસ્થિત જે ભગવાનના ભક્તો હોય ને, કે જે એ લગ્ન અને આજુબાજુ બેસીને તમારા માટે માળા કરે, તમારા સુખી દાંપત્ય જીવન માટે જપ કરે, માળા કરે ને, આવા જ લોકોને લગ્નમાં બોલાવવા જોઈએ. બાકી સમાજનું કોઈ માણસને બોલાવવો ન જોઈએ. કોઈ નહીં. શું ફાયદો 1000 લોકોને જમાડીને, જે તમારા માટે એક પ્રાર્થના નથી કરવાના તમારા સુખી દાંપત્ય જીવન માટે. બરાબર ને? તો આ બધા જ કહેવાય દુર્ગુણો આપણે એક યજ્ઞમાં જોઈએ છીએ. એક યજ્ઞમાં. બરાબર. પુરોહિતો દક્ષિણા. અરે કેમેરા વાળાનું પેકેજ 10 લાખ રૂપિયાનું હોય છે. લગ્ન પહેલાનું શું કહેવાય, પ્રી
વેડિંગ સેરેમની એવું કઈ કહેવાય, પ્રી વેડિંગ શૂટિંગ એવું ને કઈ લોકો કરતા હોય એવું ને, લગ્ન પેલા લોકો શૂટિંગ કરતા હોય, 10 લાખ રૂપિયાનું પેકેજ આપે, વિડીયો બનાવે, વિડીયો બનાવીને પછી ઓલા બધા 1000 લોકો આવે ને એની સામે રીલ્સ ને પ્લે કરે. તમારી પત્ની છે એ આખા ગામને બતાવવાની છે કે તમે એને હક કરી રહ્યા છો ને એના હાથ પકડી રહ્યા છો, આખા ગામને તમે તમારી પત્નીને પ્રેમ કરો છો, આખા ગામને બતાવશો. બરાબર, મૂર્ખાઓ. તો 10 લાખ રૂપિયા આપણે આપીશું કેમેરા વાળાને, પણ બ્રાહ્મણ એમ કહેશે ને કે 11,000 રૂપિયા. આ તો બહુ લોભી છે, લાલચુ છે બ્રાહ્મણ. અરે તમારા આખા લગ્ન જીવનનો આધાર આ વિધિ ઉપર હતો, એને તમે 11,000 રૂપિયા નહીં આપો. બરાબર, પાર્લર વાળીના પેકેજ લાખ રૂપિયા સુધી પહોંચે જ હવે તો, પાર્લર વાળીના. બરાબર ને, ન્યા પૈસા આપશો. ઘોર તમે સમજવું પડશે, એટલીસ્ટ આપણાથી સુધારો કરવો પડશે ને, આપણાથી સુધારો કરવો પડશે આ બધી વસ્તુમાં. લોકોને જે લાગુ હોય લાગે, હું તો કહું જે લાગુ હોય લાગે. આ બધી વસ્તુ ચેન્જ કરો, શ્રદ્ધાથી લઈને યજ્ઞથી લઈને અન્નથી લઈને બધું ચેન્જ કરો. કારણ કે આપણે ચેન્જ કરશું તો આવનારી પેઢી આપણા બાળકો ચેન્જ કરી શકશે ને, નહીં કરે પછી ઓલા જેવું થઈ જશે. સુંડલાની નીચે બરાબર નાખી મીંદડી. યાદ આવ્યું તમને? અમારા ઘરમાં પરંપરા છે, લગ્ન આવે સુંડલો લઈ આવો, નીચે મીંદડી મૂકી દો, ટાંકી દો. આવી જ બધી પરંપરા લગ્નમાં હાલે છે, નવી, જેનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. એના પછી આવે તપ. ભગવાન કે છે પરમેશ્વર, બ્રાહ્મણ, ગુરુ, માતા પિતા આની પૂજા કરવી જોઈએ. તમે તમારા દીકરાને વૈષ્ણવ બનાવી દેશો ને, તમારે ચિંતા કરવાની નથી કે તમારે વૃદ્ધાશ્રમમાં જવાનું છે. નો, કારણ કે તમારો દીકરો વૈષ્ણવ છે. બરાબર, અને તમે પણ જો એની સાથે વૈષ્ણવ બની જતા હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તમારા મૃત્યુ સુધી તમને સાચવશે. ઇસ્કોનની અંદર ઇવન બ્રહ્મચારી, બરાબર, ભલે ફૂલ ટાઈમ બ્રહ્મચારી થઈ ગયા હોય ને, ઇવન કેસરી કપડામાં આવી ગયા હોય ને, તો પણ માતા પિતા બીમાર થાય ને તો એ બ્રહ્મચારી ઘરે જઈને માતા પિતાની સેવા કરવા જાય. ભગવાને કીધું છે માતા પિતાની સેવા, વડીલોની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસાનું આ શરીરના તપ છે. આજકાલ કોઈ બ્રહ્મચર્યની વાત કરતું નથી. બરાબર, દંડવત કરવા જોઈએ, શરીરના બરાબર તપ છે. નમસ્કાર, મિથ્યા અહંકાર ઓગળે છે એનાથી. અને પછી કેવું આપણે વાણીનું તપ, સત્ય લાગે એવું બોલો, પ્રિય લાગે એવું બોલો, બીજા માટે હિત હોય એવું બોલો, વાણીનું તપ છે. અને કાંઈ ના કરી શકો તો ગ્રંથોનો નિત્ય પાઠ કરો, ઉપરના ગુણ આપમેળે આવશે. એવું બોલશો કે બીજાને આપમેળે ગણો. તો સાચું તો બોલવું પણ હિતાવ. શેર બજારમાં આજે શેર બજારમાં ધારો કે કડાકો થઈ ગયો, સાચી તો વાત આ છે, પણ તમારી યાર અત્યારે હું ચર્ચા નથી કરતો, કારણ કે આ શેર બજારનો કડાકો થઈ ગયો, મને ખબર નથી, થઈ ગયો હોય તો તમારી યાર ચર્ચા કરીને તમારો ફાયદો શું? નહીં, હિતાવહ હોવું જોઈએ ને. હિતાવહ કૃષ્ણ કથા છે, હિતાવહ ભાગવતમ ભગવદ ગીતા છે. બરાબર, અને મનનું તપ, સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ, જીવનની સુધી મનનું તપ. આ બધા મનના તપ છે. સંતોષ લાવવો જોઈએ, જીવનને સરળ બનાવો, મનને સરળ બનાવો, કોમ્પ્લિકેટેડ નહીં. ગંભીર થઈ જાઓ ભક્તિની અંદર, અને ઇન્દ્રિય ઉપર થોડો કંટ્રોલ રાખો. હમણાં આપણે વાત કરીને ભૂંડ જેવું ના થાય. આપણે શેરીમાં નીકળ્યા ને બધી જગ્યાએ મોઢા મારતા ફરીએ છીએ. આત્મસંયમ, આ તો ખાલી એક ઇન્દ્રિયની વાત થઈ. બધે વસ્તુ બધી ઇન્દ્રિયોમાં, 5 ઇન્દ્રિયોમાં લાગુ પડે. બરાબર, તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો ધારો કે અમુક તપ જે સત્વગુણમાં હોય એ કેવું હોય? તો કે ભાઈ આ તો બરાબર પરમેશ્વર માટે કરવું છે. જેમ કે પરિક્રમા, અલગ અલગ પરિક્રમા, અને સત્વગુણી તપ કીધા છે. રજોગુણી તપ કેવું હોય? તો કે એમાં સન્માન જોઈએ, પૂજા જોઈએ, માન. બરાબર, ઓ કહેવાય કે બાબાજી આવી ગયા, જય હો બાબાજી કી જય હો, હાર પહેરાવો, બાબાજી 2 ફૂટ ઊંચા હાલતા હોય. ભાઈ ખુલ્લી જીપ જોઈએ, ભાઈ ખુલ્લી જીપમાં હું આવીશ. તમારે રામાયણ કરવી હોય, તમારે ભાગવતમ કરવું હોય, હું ખુલ્લી જીપમાં આવીશ. મારો મોટો ફોટો હોવો જોઈએ, રામચંદ્રજીનો ન હોય તો હાલશે, મારો ફોટો હોવો જોઈએ. આવા ઘણા બધા બેનર તમે જોશો ગુજરાતની અંદર, તો બધી જગ્યાએ જોશો. બરાબર, વ્યક્તિ વિશેષ સેન્ટરમાં છે, કોઈ રામચંદ્રજી નથી, કોઈ કૃષ્ણચંદ્ર નથી. તો આ બધી જ પૂજા, આ બધા જ તપ છે. શેના માટે છે? દંભે ના, માત્ર દંભ છે. તમને લાગે કે એમાં રામ છે, એમાં રામ નથી. તમને લાગે કે એમાં કૃષ્ણ કૃષ્ણ બોલે છે, કૃષ્ણ કૃષ્ણ નથી બોલते. શું બોલે છે? પૈસા 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 પૈસા. તમે સાંભળી નથી શકતા, કારણ કે રામકૃષ્ણ બોલવા પાછળ 25 લાખ રૂપિયા આપેલા છે. એ રામકૃષ્ણ બોલવા પાછળ 50 લાખ રૂપિયા આપેલા છે. પૈસા પૈસા પૈસા. બીજી વાર પૈસા નહીં આપો તો નહીં આપે, એ નહીં આવી તમારે કથા કરવા. તો આ બધા જ તપ છે. સત્કાર, સન્માન, પૂજા પૈસા માટે છે. બરાબર, અને અમુક તપ એવા છે, ઇવન મૂઢ ગ્રાહેણ આત્મનો યત પીડ્યા ક્રિયતે તપઃ. અરે બીજાને હેરાન કરવા માટે તપ. આ બધા અસુરો શું કરતા હતા? હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, આ બધા તપ કરતા. 10-10 હજાર વર્ષ તપ કર્યું છે આ બધાએ. બરાબર, શેના માટે? બધાને હેરાન કરવા છે. એકવાર મારા હાથમાં કંટ્રોલ આવવા દો. બરાબર, તો આવું તપ નો કોઈ મતલબ નથી. એટલે જો તપ કરવું તો સમજીને કરવું પડશે ને. અને આ પછી આવે દાન.
આપણા બધાનો ફેવરિટ વિષય. આપણે ગુજરાતીઓ દાનમાં ક્યાંય પાછા પડતા નથી. બરાબર, ગાડી લઈને જતા હોય અને બરાબર ચોકડી ઉપર કોઈ માગવા આવ્યું એટલે આ કાચ નીચો કર્યો ને ખિસ્સામાંથી 50 ની નોટ કાઢીને આપી દીધી. હવે વિચાર કર્યો કે 100 રૂપિયા 50 રૂપિયા ગયા ક્યાં તમે દીધા? પ્રભુજી મારે શું લેવા દઉં, મેં તો એક સારા ભાવથી કર્યું. ના 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 ના, તમે 100 રૂપિયા દીધા, એની એને છરી ખરીદી છે અને એને બીજાનું મર્ડર કર્યું છે. એ છરી લેવા માટે તમે નિમિત્ત બન્યા છો. તમે એને બરાબર 100 રૂપિયા દીધા છે, એને દારૂની પોટલી લીધી છે, દારૂ પીધો છે, બીજાની છોકરીનો રેપ કર્યો છે, બરાબર પજવણી કરી છે, ચોરી કરી છે, નિમિત્ત તમે છો. તમે એવું નહીં માનતા કે એમાં હું ઇન્વોલ્વ નથી. આપણે એમાં એટલા જ ઇન્વોલ્વ છીએ એટલે દાન કરવામાં ધ્યાન રાખવું પડશે. પેલું દાન સત્વગુણમાં કર્તવ્ય સમજીને, બદલાની કોઈ આશા નથી, યોગ્ય સ્થાને, દેશે કાલે ચ પાત્રે ચ, 3 વસ્તુ જોવી પડશે, દેશ કાલ પાત્ર. એટલે શાસ્ત્ર કહે છે દેશ કઈ જગ્યાએ? રાધા કૃષ્ણના મંદિરમાં, વિષ્ણુ મંદિરમાં, સ્કંદ પુરાણ કહે છે. કાલે કયા સમયે કરવું જોઈએ દાન? બરાબર, તમે રાધા અષ્ટમીમાં કરો, જન્માષ્ટમીમાં કરો, ગોર પૂર્ણિમામાં કરો, બરાબર એકાદશીના દિવસે કરો, પુષ્ય નક્ષત્રના દિવસે કરો. કાલે ચ પાત્રે, કયું પાત્ર? વૈષ્ણવ હોવો જોઈએ. બરાબર, ચાતુર્ણ મયા સૃષ્ટમ, ગુણ કર્મથી બ્રાહ્મણ હોવો જોઈએ. બરાબર, વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, ગાય માતા હોવી જોઈએ, બ્રહ્મચારી હોવા જોઈએ, સંન્યાસી હોવા જોઈએ. દેશે કાલે ચ પાત્રે ચ, આને દાન થાય ભાઈ, ગમે ત્યાં દાન ના થાય. લોકો બધા માગવા માટે નીકળી ગયા છે, બધાને દાન આપવાનું ન હોય. મોટા દાનવીર બનોમાં. દાનવીર તો કર્ણ હતો, દાનવીર કર્ણ હતો. શાસ્ત્રમાં એને અસુર તરીકે આલેખવામાં આવ્યો છે. અસુર, દાનવીર તો કર્ણ હતો, અસુર હતો, રાક્ષસ હતો એ. બરાબર, તો સાત્વિક દાન. પણ આપણે સાત્વિક નથી કરવું, આપણે આની ઉપરનું કરવું છે. કયું? શુદ્ધ સત્વ. અને શુદ્ધ સત્વમાં દાન એટલે ભગવાનના દિવ્ય જ્ઞાનનો પ્રચાર, ભગવદ્ ગીતાનો પ્રચાર, ભાગવતમનો પ્રચાર. બરાબર, કોઈકને વૈષ્ણવ બનાવી દો ને, એને કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. બરાબર, તમને એવું લાગે કાઠિયાવાડની અંદર 2 ટકના રોટલા કોઈને ખૂટી પડતા હોય, આ લોકો ભીખ માંગવા નીકળ્યા છે, તમને એવું લાગે છે કે 2 ટકનો રોટલો ના મળે? કાઠિયાવાડની અંદર દર 20 કિલોમીટર 50 કિલોમીટર એક અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. કાઠિયાવાડની અંદર દર, અહીંયા તમે જાઓ વીરપુર જાઓ, આપા ગીગાના હોટલે જાઓ, ચોટીલા જાઓ, બધી જગ્યાએ આવડું નાનું એવું ગામ છે ખોબા જેવડું જસદણ, એમાં અમારા હરિરામ બાપાનું બરાબર અખંડ અન્નક્ષેત્ર ચાલે. તમને એવું લાગે કે ખાવા માટે આ લોકો ભીખ માગે છે? નહીં, તમે જોજો એને, તમે દેજો, ખાવાનું દેજો, એ ના પાડશે. નહીં, રોકડા રૂપિયા આપો એમ કહેશે, ખાવાનું ના પાડશે. તમે કહેશો આલ્યો 2 કેળા, ભગવાનને કેળા નથી જોતા, 50 રૂપિયા આપો એમ કહેશે. દેવું નહીં, ફસાઈ જશું. ખોટા દાનવીર બનવાની કોશિશ નહીં કરો. દાન તમારા પરસેવાના પૈસા છે અને એ પૈસા તમને લઈ ડૂબશે. નૃગ રાજાને લઈને ડૂબ્યા હતા, એના પૈસા. યાદ આવ્યું કથા? નૃગ રાજાની કથા યાદ આવી? ગરોળી બનીને બેઠા હતા અંધારા કુવામાં, કોઈ ધ્યાન રાખવા વાળું નહોતું એનું. પડી જઈશું આપણે પણ. બરાબર, તો ખોરાક, કપડા, પૈસા આપશું, કેટલા દિવસ ચાલશે ભાઈ? 1 દી, 2 દી, 5 દી, 10 દી? ભગવદ્ ગીતા આપો એનું, ભાગવતમ આપો એનું જીવન. અરે એની પેઢી છે એ પરમહંસ ભગવાનના ભક્તો બની જશે, ક્યાંય ભીખ માગવી નહીં પડે. પેઢી. બરાબર, તો આ થઈ ગયું સત્વગુણમાં અને શુદ્ધ સત્વમાં. પણ અમુક દાન જે છે બરાબર બદલાની ભાવનાથી કરાય. બરાબર, દાન કરાય પાછું બરાબર સેલ્ફી ફોટો લેવામાં, પછી એને બરાબર મૂકવામાં આવે સ્ટેટસમાં. સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઓલા પ્રેગ્નન્ટ લેડી અથવા જેની બરાબર ડિલિવરી થઈ હોય એને દેવા જાય કેળું. બરાબર, એક કેળું આ બાજુથી બરાબર દેતા હોય, આ બાજુ 5 જણાએ પકડ્યું હોય કેળું. બરાબર, ઓલી બિચારી જ્યાં કેવાય લેડીઝ સૂતી હોય એને એક બાજુથી પકડ્યું હોય, આ બાજુથી 5 જણાએ, પછી ફોટો પાડે, પછી બીજે દિવસે ન્યૂઝપેપરમાં આવે કેળાનું દાન કરવામાં આવ્યું. આ શું દાન કરી શકીએ આપણે? કીડીને કણ ને હાથીને મન ભગવાન પૂરું પાડે છે. વેલ માછલીને દાન કરવા જાવ ને, સમુદ્રના તળિયે બેઠી છે. જંગલના સિંહને દાન, હાથીને દાન કરવા જાવ ને, હાથીને મણનું મણ ખાવા જોઈએ. ન્યાય દાન કરો ને, કા નથી કરવા જતા? બરાબર, તો દાન બદલાની અપેક્ષાથી નહીં, કર્મફળની ઈચ્છાથી નહીં. ના મરજીપૂર્વક ઘણા બધા કરે. હા પ્રભુજી આવી ગયા, હવે હમણાં કે ઇસ્કોન મેંગલુરુમાં થોડુંક દાન કરો, હમણાં પીપીટી ખોલશે દાન વાળી. આ દાનની વાત થઈ ને, પરાયણે દાન ન કરતા, મનથી બરાબર હૃદયમાં ભાવ આવવો જોઈએ ભગવાન માટે મારે કરવું છે. કારણ કે દાન રજોગુણી છે, એવું રજોગુણી દાન અમારે જોઈતું નથી. કારણ કે દાન બાંધે છે. તમોગુણી દાન ગમે તે જગ્યાએ દાન ના કરી દેવાય. લોકોને દારૂ પીવા માટે દાન માંગતા હોય. અમેરિકામાં ઘણી બધી જગ્યાએ તમે જાઓ તો બરાબર આવી રીતના પબની બારે, બિયર બારની બારે બેઠા હોય, ભાઈ આઈ નીડ મની ફોર વીડ, મારે દારૂ પીવો છે, થોડાક પૈસા આપો. લોકો એમાંય દાન આપે.
બરાબર, લોકો દાન, સાઉથમાં ઘણી બધી જગ્યાએ લોકો દાન આપે, એમાં એક નાની નાની બાટલી મૂકે વિસ્કીની, ખબર તમને? મંદિરની બહાર, બરાબર, મંદિરની બહાર બધા બેઠા હોય ને, તેમાં માંસ આપે અને વિસ્કીની બોટલ નાની નાની આપે, લોકો એનું દાન આપે. બોલો, તો અપવિત્ર જગ્યા, અનુચિત સમય, કુપાત્ર માણસ દાન ના આપવું જોઈએ. ફસાઈ જઈશું. તો આખી ભગવદ્ ગીતાનો સાર હવે અહીંયા ચાલુ થયો અને ભગવાન કહે છે કે અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ, યજ્ઞ હોય, દાન હોય, તપ હોય, અન્ન હોય, વોટ એવર, તમારા કર્મ હોય, તમારી દિનચર્યા હોય, વોટ એવર, કેવી રીતના થવું જોઈએ? ત્યારે ભગવાન કહે છે સર્જનની શરૂઆતમાં 3 શબ્દ, ઓમ તત્સત. ઓમ સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણ. આગળ ભગવાને કીધું છે વિભૂતિ યોગમાં, ઓમ હું છું. તત છાંદોગ્ય ઉપનિષદ, તત એટલે તત્વમસી, એટલે કે તેમના માટે. કોના માટે? કૃષ્ણ માટે. અને સત એટલે શાશ્વત, પરમેનન્ટ. તો ભગવાન માટે જે કંઈ કરવામાં આવે ને એ શાશ્વત છે, વિષ્ણુ માટે, કૃષ્ણ માટે. એટલા માટે બ્રાહ્મણો બરાબર યજ્ઞ કરશે ને પછી છેલ્લે બોલશે ઓમ તત્સત. એ ઓમ તત્સત નો મતલબ જ એ થયો કે આખો યજ્ઞ કોના માટે હતો? કૃષ્ણ માટે હતો. આખો યજ્ઞ કોના માટે હતો? વિષ્ણુ માટે હતો, નારાયણ માટે હતો, હરિ માટે હતો. એટલે અહીં કહે છે કે બ્રહ્માજી આ સંસારની સૃષ્ટિની જયારે શરૂઆત કરી ને ત્યારે બ્રહ્માજીએ આ 3 શબ્દો બોલ્યા હતા, ઓમ તત્સત. અને ત્યાંથી જ બ્રાહ્મણો વૈદિક મંત્રોનું એ ઉચ્ચારણ કરીને બ્રહ્મને સંતોષ કરે છે, ભગવાન ઓમ તત્સત. બરાબર. એટલે ભગવાન કહે છે પાર્થ, મારામાં શ્રદ્ધા, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન, તપ કાંઈ પણ કરશો કોઈ મતલબ નથી, અસત છે. આ જન્મમાં અને આગામી જન્મમાં બેમાં તમને બાંધશે, કોઈ મતલબ નથી. તો આજે જે ચર્ચા આપણે કરી અત્યાર સુધી, બરાબર, અહીં ભગવદ્ ગીતા તમારી પૂરી થઈ ગઈ. 18મો અધ્યાય ઇઝ લાઈક કન્ક્લુઝન. ભગવદ્ ગીતાનું છેલ્લું કન્ક્લુઝન, ઓમ તત્સત. ઉઠવું ભગવાન માટે, સ્નાન કરવું ભગવાન માટે, કપડાં પહેરવા ભગવાન માટે, ભોગ બનાવવો, બરાબર, રસોઈ બને ભગવાન માટે, ઘર સાફ કરવું ભગવાન માટે, ફરવા જવું ભગવાન માટે, દાંપત્ય જીવન સંભાળવું ભગવાન માટે, બાળકો મોટા કરવા ભગવાન માટે. એ ઓમ તત્સત છે. બરાબર. અને ધીમે ધીમે એ થશે, તાત્કાલિક નહીં થાય, એના માટે થોડો સમય લાગશે. તો આજે જયારે દાનની વાત કરી તો મારી એ ફરજ બને કે તમને યોગ્ય જગ્યાએ દાન કરવા માટેની સલાહ આપું. 2 મિનિટ તમારી લઈશું. બરાબર. તમે જ્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરો છો એ ઇસ્કોન બેંગલુરુ શ્રી માઇક બંધ કરી દો, માઇક બંધ કરી દો. હું તમારી 2 મિનિટ લઈશ, જાજી નહીં લઉં. ઇસ્કોન બેંગલુરુ શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી આ કોર્સ ચાલે છે. આ કોર્સ ચલાવવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડતી હોય, કારણ કે આ ઝૂમ, આ યુટ્યુબ અને આ બધું પેઇડ વર્ઝન છે. એકચ્યુઅલી ફ્રીમાં કોર્સ તમને મળે છે પણ આ કોર્સ ફ્રીમાં ચાલતો નથી. આની ફેસબુકની એડ, એક એડ પાછળ 8-8, 10-10 રૂપિયા. તમે ફેસબુકમાં જેને ક્લિક કર્યું હતું ને ફેસબુકમાં, એ તમે એકવાર બટન દબાવ્યું ને એટલે મંદિરમાંથી 8 રૂપિયાનો ખર્ચો આવી ગયો વ્યક્તિ દીઠ. બરાબર. એ સિવાય ઝૂમ પેઇડ વર્ઝન, યુટ્યુબ પેઇડ વર્ઝન, બરાબર. એના સિવાય મંદિરમાં રહેલા બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, ભગવાનની સેવા, ગાયોની સેવા, આ બધા માટે લક્ષ્મીની જરૂર પડે. તો હું તમને કોઈના ફોર્સ નથી કરતો, હું તમને બધાને વિનંતી કરું છું કે તમને એવું લાગે કે તમે બધા દાન તો કરતા જશો, તો હું તમને એક રસ્તો બતાવું છું, આ જગ્યાએ દાન કરજો, સારી જગ્યાએ, જેથી દાન તમને બાંધે નહીં. એ જગ્યા દાન તમને બાંધે નહીં. બરાબર. કારણ કે બહુ જરૂરી છે. આજે જોયું દાન કરીને આપણે ફસાઈ જવાના છે, તો એવી જગ્યાએ શું કામ દાન કરવું જોઈએ? ઇસ્કોન બેંગલુરુ કુલાઈ રાધા ગોવિંદ મંદિરમાં તમે દાન કરો. હું તમને અલગ અલગ રસ્તા બતાવું છું. જો દાન કરવા માટે તમારી સામે પીપીટી દેખાય છે ને, જો મંદિરમાં રોજ બ્રહ્મચારી બાળકો જમે છે, બરાબર. આજુબાજુમાંથી લોકો આવીને રોજ સાંજ સવાર 2 ટાઈમ જમે છે. અને મંદિરમાં કોઈ પણ જમી શકે, તમને ખબર છે? આજુબાજુમાં ઘણા બધા વર્કર છે ને, એ પણ આવીને જમે છે. ગરીબ માણસો જે છે ને એ પણ મંદિરમાં ફૂલ પ્લેટ જમે છે. નામેષ્ટા પ્રભુ કોઈને ના નથી પાડતા. અને એ બધાને ફૂલ પ્લેટ, રથયાત્રામાં 5000 લોકો કરતા વધારે લોકોને ફૂલ પ્લેટ અમે જમાડ્યું અને અમે એના સાક્ષી હતા, હાજર હતા. અમે 5000 થી વધારે બધાને, બરાબર. એની અંદર તમે જો કે સબ્જી, પુલાવ, બધું ફૂલ પ્લેટ જમાડ્યું. આના માટે લક્ષ્મી સેવા જોઈએ ને, તો તમે જો 10 લોકોને જમાડવાનો ખર્ચો 501 છે, 20 લોકો, 40 લોકો, બરાબર. તમે આ કરી શકો. ભગવાનના ભક્તો દ્વારા બને, ભગવાનને ભોગ લગાડે અને પછી બરાબર બધા લોકોને જમાડવામાં પ્રસાદ, બરાબર. એના પછી નાની નાની સેવા છે, ઘણા બધા ભક્તો સેવા કરે છે. દર મહિને આપણે થોડું થોડું સેવા કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી આપણે ધનની આસક્તિ છૂટી જાય. સુદામાં સેવા કરવી જોઈએ, 500 રૂપિયાની સેવા હોય અથવા 100-200 રૂપિયા એ દર એકાદશીએ નાની નાની સેવા, આને આપણે ટેવ પાડવી જોઈએ. બરાબર. બીજું આપણા મંદિરમાં ગુરુકુળ બનવા જઈ રહ્યું છે, બરાબર. કોલેજ બનવા જઈ રહી છે, બરાબર. જ્યાં જઈને તમે લાઈવ ભણી શકશો 1 to 1. તો એ બરાબર નિર્માણ માટે પણ દાનની જરૂર છે. તો તમે લોકો જરૂરથી પ્રયત્ન કરજો. જે કંઈ તમારાથી થાય તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવશે.
બરાબર. અને આ કરેલું દાન તમારું સત છે. કેવું? ઇટરનલ. ઇટરનલ, જે તમને અનંત જન્મો સુધી કામ લાગશે. તો ફરીથી કહી દઉં, ફોર્સ નથી, કોર્સ ફ્રી છે. 1 રૂપિયાનું દાન નહીં કરો તો પણ તમે લેવલ 1, 2, 3, 4, 5, 6, 7 સુધી ભણશો આરામથી. સરસ ભક્ત બનશો, ભક્તિ કરજો, અમારી સાથે રહેજો, યાત્રામાં આવજો, તમને ક્યાંય ફોર્સ કરવામાં આવતો નથી. આ એક જ્યાં જ્યાં યોગ્ય શ્લોક આવે છે તો ત્યાં એક યોગ્ય પ્રેક્ટિકલ ગાઈડન્સ આપવું પણ જરૂરી છે, જે મારી ફરજ છે. બરાબર, એટલા માટે તમને બધાને કહી રહ્યો છું. લિંક તમને મોકલશે, તમે લોકો પ્રયત્ન કરજો. સાથે મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પિતરૂભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય, સદગુરુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે હરે રામ રામ રામ. રામ રામ